આ દામિની એ છે ને કેવી છે, અઠવાડિયાથી મને કીધું છે કે બા હું રવિવારે આવીશ. આ રવિવાર અડધો વયો ગયો પણ ક્યાં છે એના વાવડ જ ક્યાં છે. પછી કહીશ એટલે કહે છે ઘરે કામ કેટલા હોય, કામ પતાવીને આવું ને. ભગવાન. હા હવે પહોંચી ગઈ. ફોન મૂકો તમે. રવિવાર અડધો વયો ગયો, એક દી આવે તો એમ ન થાય કે આખો દી બા પાસે રહું એમ. તમે કહેતા હોય તો હું અહીંયા રોકાઈ જાઉં બા. અને હું એમ કહું, આ ટાઢ કેટલી પડે, સ્વેટર પહેરવાનું મન નથી થતું. પણ હવે આ સાડી પહેરી હોય ને એમાં સ્વેટર છે ને પહેરતા ફાવતું નથી. બાકી ઠંડી તો બહુ લાગે મને. હા, તમને તો પાછી આમ બધું તમારી ફેશન દેખાડવી પડે ને, એટલે સ્વેટર ન પહેરો. બા ગમે એ ના બોલો. એકો તબિયત પાણી કેમ છે તમારા? સારું છે, પણ આપણે ચા પાણી પછી પીશું. પણ પેલા છે ને મારે તને એક વાત કહેવી છે. હા તો બોલો, શું કેવું છે? હું તારા પર બહુ ગુસ્સે છું. શું કામ? શું કામ? તારી જીદ છોડતી નથી તું. કઈ જીદ? હમણાં છોકરું નથી જોતું. દામિની લગ્નને 3 વર્ષ થઈ ગયા, તો 3 વર્ષમાં છોકરું તો જોઈ કે નહીં? બા 3 જ વર્ષ થયા છે, 30 વર્ષ નથી થઈ ગયા. આ તમે તો 6-7 વર્ષ થઈ ગયા હોય ને એવી રીતે વાત કરો છો. જો મને એમ હતું કે હું અહીંયા આવીશ ને તો મને શાંતિ મળશે, પણ તમે પણ છે ને મારી સાસુની જેમ ચાલુ થઈ ગયા છો. છોકરું કરી નાખ. અરે કઈ છોકરું ખરીદવા જવાનું છે? એલા કેમ આવું આડું અવળું બોલસ તું? એ માવતર છે ને દીકરા દીકરીના લગ્ન કરતા હોય ને, અને લગ્ન થઈ જાય ને એટલે પછી 6 મહિના 12 મહિના થાય ને એટલે એ લોકોને અંદરથી ઉજમ આવે કે ક્યારે અમને હારા સમાચાર મળે કે છોકરી હવે માં બનવાની છે. પણ મને છે ને એવું ઉજમ નથી આવતી અને આવશે એ નહીં. હા લ્યો, તો લગ્ન કર્યા હું કામ? ઉજમ જ નહોતું લાવવું ને છોકરા જ નહોતા કરવા તો. બા અમને ખબર છે કે અમારે છોકરા ક્યારે કરવા છે. અમે એવું તો નથી કહ્યું ને કે અમે છોકરા કરીશું જ નહીં, પણ જ્યારે સમય આવશે ને ત્યારે અમે છોકરા કરી લઈશું. હવે અમને એવું લાગે કે અમારે 5 વર્ષે છોકરા કરવા છે તો 5 વર્ષે કરીશું, 7 વર્ષે લાગે ને તો 7 વર્ષે કરીશું. દામિની, આ ભગવાન છે ને આપણી રાહ ન જોતા હોય, એ જ્યારે આપે ને ત્યારે લઈ લેવાનું હોય, નહીં તો પછી છે ને હાવ રહી જાય. 2 વર્ષ ને 3 વર્ષ ને 5 વર્ષ ને કરો એટલે. તમારી પાસે બીજી કોઈ વાત છે કે આ જ વાત છે? આના માટે તો તમે નહીં કહ્યું હોય ને મને કે તું અહીં આવતી નથી, એટલે અહીં આવું એટલે તમે મને સંભળાવવાનું ચાલુ કરી દો. જો બેટા, તમે છે ને આજકાલના છોકરાઓ આ બધું ન સમજતા હો. તમને તો બસ રખડવું છે, છોકરા હમણાં નથી જોતા. પણ એ તમારી ઉંમર નાની હોય અને છોકરા થઈ જાય ને બેટા, ત્યાં હજી તો નાની ઉંમર હોય ને ત્યાં છોકરાઓ મોટા થઈ જાય. પછી તું મા દીકરી ન લાગે, બેનું જેવા લાગો, અને તારે કેટલી જલ્દી કામમાં રાહત થઈ જાય, અને દીકરો હોય તો બાપને રાહત થઈ જાય. આ બધી વાત છે ને મારા પલ્લે નહીં પડે. અને એમ પણ હા તમે સાચું જ કહ્યું, હજુ અમારે ફરવા જવાનું બાકી છે. અમે અમારી જિંદગી જીવ્યા જ ક્યાં છીએ? જુઓ, હજુ તો અમે લોકો અમારી જિંદગી જીવીશું, પછી છોકરાનું વિચારીશું. અને એમાંય તે આ તમને ખબર છે, એકવાર છોકરા થઈ જાય ને પછી જીવન સાવ પૂરું થઈ જાય. આ છોકરું રે ત્યારથી લઈને તે વર્ષ દિવસ સુધી થાય નહીં ત્યાં સુધી તો બહુ ધ્યાન રાખવું પડે. છોકરું થઈ જાય પછી એને કશે બહાર લઈને ના જવાય. તું આ ફરવા જવાની વાત કરે છે, પણ બેટા આ માનવનો જીવ જ એવો છે, એ જિંદગી આખી ફરવા જવામાંથી તો ધરાય જ નહીં. તો હું છોકરાઓ નહીં તૈયાર કરવાના? અને એક બીજી વાત કહું, ભલે ને તમારું છોકરું થઈ જાય પછી રહે અમારા જેવા નાના નાની ને દાદા દાદી પાસે, એમાં શું છે કે ફરવા નહીં જવાનું? અને અમે તમને લોકોને લઈને ફરવા નહોતા જતા? માફ કરો, આ તમે કહેતા હોય ને તો હું અહીંયા રહું, નહીં તો પાછી જતી રહું. બાકી આ લવારો છે ને મારે નથી કરવો હવે. અને એમ પણ આ હવે મારી ઉંમર છે બહાર ફરવા જવાની. આ તમારી ઉંમરે ફરવા જઈશ ને તો કોઈક ગાંડી ગણશે મને. તો એ જ કહું છું કે ભલે તમારી ઉંમર અત્યારે ફરવા જવાની છે ને, તો એને સાથે નાનું છોકરું હોય ને તો કેવું સારું, એ ફરતું થઈ જાય ને તમે ફરતા થઈ જાઓ. પણ વાંધો નહીં, નથી ગમતું ને તને હું બોલું એ, પણ બેટા મને તારા સાસુને તારા સસરાને એવી તો ઈચ્છા થાય કે હવે ઘરમાં કોઈક નાનું છોકરું રમતું આવે, એની કિલકારી સાંભળવાનું મન થાય અને એને ઘર હર્યું ભર્યું લાગે. છોકરા રમાડવાનો એટલો બધો શોખ હોય ને તો આડોશ પાડોશમાં ઘણા છોકરા છે, જઈને રમાડી આવે. મારી દીકરીના ઘરે પારણું બંધાતું હોય તો મારે ગામના છોકરા હું કામ રમાડવા પડે? હમણાં હિંચકો બાંધી દઉં છું. આપણા ઘરે તો છે જ ખાટ, હમણાં બાંધી દઉં ને પછી હિંચકા રાખજો. ચા મૂકું છું, આવતા રહેજો અંદર.
ખાટમાં કોને તને હુડાવીને તને રમાડું? હાવ ગાંડી છે. આ ઘરની મારે જ બળતરા કરવાની, કોઈને કાંઈ પડી જ નથી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું થયું છે? આ તબિયત ઠીક નથી તો દવાખાને બતાવી લઈએ આપણે. દવાખાને હું બતાવવા જાય? દવાખાને બતાવવા જવાની મારે નહીં, તારી બાયડીને જરૂર છે. એને સમજાવી દે ને તો ઘણું છે. મમ્મી શું કર્યું છે એણે? હા, એ કંઈ સાજી માંદી થઈ છે એવું કંઈ છે? ઘરના કામકાજ કંઈ બાકી છે? એને કાંઈ થાય એમ નથી. એને તું છે ને એટલું સમજાવી દે કે હવે જલ્દી સારા દિવસો ચડાવે ને દવાખાને બતાવવા જાય એટલે મને નિરાશ થાય. કારણ કે મારા કાન છે ને એ સાંભળવા માટે તરસે છે કે એને સારા દિવસો ક્યારે જાય. મમ્મી પણ હું એની સાથે વાતચીત કરું છું ને, સમજાવું છું ને. હવે તમે આવી રીતના જીદ લઈને બેસશો તો કેવી રીતે ચાલશે? અને આમ પણ આ બધામાં થોડો ઘણો સમય લાગે. તમે હવે આ રીતે વાત કરો તો બધું તાત્કાલિક તો ના જ થાય ને. સમય લાગે એટલે કઈ તમારા લગ્ન છે ને કઈ વરદી નથી થયું. 2-3 વર્ષ થઈ ગયા અને આ જો બાજુમાં હજી વરદી થયું લગ્ન ત્યાં હારા હમાસર આપી દીધા એની હાહુને. મને તો ખબર નહીં મારા નસીબમાં ક્યારે હારા હમાસર હશે, મમ્મી આવું ક્યારે આ બધું ઘરને વારસદાર મળશે, સમજાતું નથી. પણ સંભળાવો છો શું કામ? હું કહું છું ને કે દામિનીને સમજાવવાની કોશિશ કરું છું, પણ હવે દામિની કહે છે કે હાલમાં હજી આપણે નાના છીએ, થોડોક સમય આપણે હરીએ ફરીએ મોજ મસ્તી કરીએ પછી આપણે આના વિશે વિચાર કરીશું. એટલે મમ્મી અમે લોકોએ હમણાં કોઈ પ્લાનિંગ કર્યું જ નથી. નાના સોજ મોજ મસ્તી હવે નાના નો કહેવાય. હા, તમારી ઉંમરમાં જે લગ્ન થયા ને એની કરતાં નાની ઉંમરમાં અમારા લગ્ન થયા હતા. આવતા વેત નાના છોકરા થઈ ગયા. હજી અમે થોડાક અમારા હાથ પગ હાલતા હોય ને તો અમારા છોકરા જવાન થઈ ગયા ને એને પૌણાઈ દીધા. પણ મમ્મી તમારી વખતે સમય જુદો હતો. તમારી વખતે તો 15 વર્ષના કે 14 વર્ષના થાય ને ત્યારે લગ્ન પણ થઈ જતા હતા. એટલે તમારી ઉંમર પ્રમાણે તમે છોકરા જયા કરી શકતા હતા. અમારે એવું નથી. અને આમ પણ અત્યારના સમયમાં બધાને ફ્રીડમ વાળી લાઈફ જોઈએ છે. તો મમ્મી થોડો સમય અમને અમારી રીતે રહેવા દો ને. અમે કહીશું ને તમને, હું ક્યાં ના પાડું છું. તો તમારી રીતે રહેવાનું તો રહેવાની રીતે રહેવાય ને. આ ઘરને મારે વારસદાર જોવે છે. મારાથી છે ને બધું સહન નથી થતું. મલક મને મેણા બોલે એ મને જરાય નહીં સંભળાય. તો હું શું કરું મમ્મી? તમે જ કોને. હું કરું? દામિની ના પાડે છે, મારી કોઈ વાત માનતી નથી. અને એમ પણ કહે છે કે જો તમારે આટલું બધું હોય તો પછી તમારે બીજી કોઈની સાથે લગ્ન કરી લેવાય ને. મારી સાથે લગ્ન શું કામ કર્યા? એનો જીબડો એટલો બધો હાલવા માંડ્યો છે એમ ને. હવે મારે જેને સમજાવવી પડશે એવું લાગે છે. એ તો પ્રોબ્લેમ છે ને મમ્મી. હા, આખો દિવસ ઓફિસમાં જઈને ઓફિસના ઢસડવાના અને પછી ઘરે આવીએ તો આપણને એમ હોય કે શાંતિથી શ્વાસ લઈશું. પણ નહીં, હા તમારી બળતરા તરત શરૂ થઈ જાય છે. અને ઉપરથી દામિની પાસે જઈશને દામિનીને સમજાવવાની કોશિશ કરીશ તો ત્યાં પણ મારે તો તડિંગા જ લેવાના ને. હા, કોઈ પણ મારી વાત તો માનતું નથી, સાંભળતું તો જરાય નથી. તો પછી શું કામ મમ્મી મને શું કામ ને આ બધી વાત કરો છો? હા, તમે ને તમારી વહુ જ બધી વાતને ફોડી લો ને. મારી વાત માનતી હોત ને તો તને કહેતો જ નહીં. તું એનો ધણી છો, તારી વાત તેને માનવી જ પડે. અને એ છે ને અમે બહુ મોટા ઉપડે વાતો કરે છે ને મા પાસે બહુ જાય છે. ત્યાં જઈને માની શિખામણ દેતી હોય કે બેટા હવે બહુ થઈ ગયું, ઘણો સમય થઈ ગયો લગ્નને, હવે કાંઈક છોકરું સયું કરી લો એટલે હું પટ પડી જાઉં. તો શું કરીએ મમ્મી? હા, રોજે રોજના ઝઘડા ઓરી લઈએ? હા, તમને ઓછું લાગે છે? આ તમને કાંઈ પણ કહે ને એટલે સારું લાગતું જ નથી. હું આ તમારા હારા હાટું કહી છે. નાના છો ને ત્યાં છોકરા નાના થઈ જાય ને તો તમારું ગઠપણ આવે ને તમારા છોકરાનું ઘર છોકરા હોય. આ ત્રીજી પેઢી જોવા મળે. આ નસીબદાર હોય ને એને જોવા મળે. ખબર છે તને? હા, ખબર પડે છે મને બધી. પણ તમે આવી રીતના ફોર્સ નહીં કરો. અને આમ પણ મને બધી વાતની ખબર છે કે આ વાત તમને કોણ કરે છે. હા, બાજુમાં પેલી હેતલ રહે છે ને આપણી પાડોશી, એ જ વારા ઘડી અવારનવાર તમારી પાસે બેઠી હોય છે. જ્યારે હોય ત્યારે તમને આવી જ બધી વાતોની ચડામણી કરે છે ને. બધી વાત જાણું છું. એ કોઈ સડામણી નથી કરતી. બિચારી મારી પાસે આવે ઘડીક બેહવા. એને એમ થાય કે મારી માં જેવી છે તલાઈ જાઓ પાસે બેહવા. આ સોસાયટીમાં કેટલા જણાના ઘર ભંગાવ્યા છે એને, તમે નથી જોતા? હો વળી કોના ઘર ભંગાવ્યા? તું છે ને તારી બાયડીની વાતોમાં ન આવે તો ઘણું છે. તારું કર અને એટલું કે આ ઘરને જટ વારસદાર દે એટલે હું મારી પેઢીનું મોઢું જોઉં. સાચું તો કોઈને કહેવાતું જ નથી આ ઘરમાં. દામિની! દામિની! દામિની, હા
હેતલ ભાભી લે આ કઈ કઈ બાજુ જઈ આવી વાત જવા દો. લેક્ચર સાંભળવા ગઈ હતી. લે એટલે કઈ સમજાણું નહીં. આ તું હું કહેવા માંગીશ ને મને કાંઈ ન સમજાણું. બોલ. અમારા બાના ઘરે ગઈ હતી, પણ અમારા બા પણ છે ને હવે મારા સાસુ જેવા થઈ ગયા છે. નકરું લેક્ચર આપવાનું ચાલુ કરે છે. ગઢા માણસો હોય ને એને સલાહ શિખામણ દેવાનું વધારે હોય. કામ પ્રત્યે આપતા હશે ને કે આમ ન રહેવાય ને આમ કરાય ને તેમ કરાય ને એવી જ બધી વાતો હોય ને બીજી જ કાંઈ હશે નહીં. ના ના, તો આ જોવો ને, છોકરાને લઈને પાછી મગજમારી ચાલુ કરી દીધી છે. છોકરા કરો, છોકરા કરો. લ્યો હા તો છે ને હા એક નંબરની ખોટી જીદ લઈને બેઠા છે તારા બા. હજી એને કે અમારી ક્યાં ઉંમર થઈ ગઈ છે તો અત્યારમાં છોકરા કરી લઈએ અમે. સમજે તો ને. આ બધાને સમજાવીને થાકી ગઈ. આ રોજ સવાર પડે અને મારે તો એક ને એક જ વાત બોલવાની કે અમારે છોકરા અત્યારે નથી કરવા, અમારી ઉંમર નથી થઈ. પણ એ લોકોના કાને છે ને આ વાત પહોંચતી જ નથી. પણ છે ને એ લોકોના કાને વાત પહોંચાડવી પડે. અને હા હા તારા બાએ જે વાત કરી છે ને છોકરા કરવાની એ તારા કાને વાત ન પહોંચાડતી પાછી. હજી તમારી એટલી ઉંમર નથી, હરવા ફરવાના દિવસો છે. આ હરીફરી લ્યો ને પછી નિરાતે છોકરાને એવું કરાય. તમે જરાય ઉપાતી ન કરો. તમે જેમ મને કહ્યું હતું ને હું એમ જ કરું છું. તમે જ મને કહ્યું હતું ને કે અત્યારે ઉંમર છે, હરી લેવાય ફરી લેવાય. અને અત્યારે તો બધા કે આપણા છોકરાને મોટા કરી દેશે, સાચવશે. કોઈ સાચવે નહીં. હા લાગે વાતું ખરે ખાલી. પછી તો છે ને તારે જ તે બધા ધડીકા લેવાના થાય. હા વહેલા જાગવાનું. એક તો જો આપણું કામ થતું ન હોય એમાં ઉપરથી બીજી જવાબદારી લેવાની. તું હજી પ્રિપેર નથી આ બધી જવાબદારી લેવા માટે. સમજી ગઈ. અને એમાંય તે હું ખુદ નાના છોકરા જેવી છું તો છોકરા શું જણવાની. હા બરાબર છે, વાત જ બરાબર છે. આ જો અમારા લગ્ન કેટલા વર્ષ થયા જોયું તે કોઈ દિવસ? અમારે છે ને એક નંબરની શાંતિ છે આ વાતે. કાંઈ બીજી માથાકૂટ આવે જ નહીં. એક જ વાર મેં ના પાડી દીધી. તું એમ કહી દે ને ઝાટકીને. કેટલી વાર ના પાડું? આ રોજ 10-15 વાર ઝાટકીને ના પાડું છું, પણ એ સમજતા જ નથી. આ તમારે શાંતિ છે કે નહીં? હા સાસુ સસરા નહીં ને અહીંયા, એટલે કોઈ કાંઈ કહેવા વાળું નહીં. હા એમાંય તે અને આમાંય તે. હા અશોક છે ને એ પણ કાંઈ મને બહુ ફોર્સ ન કરે આ બધી વાતોમાં. એટલે તારે છે ને આ વાત દેવાંગભાઈને કરી દેવાય કે બા છે ને ખોટી રીતના હેરાન કરે છે. હા તો ઠીક છે, કાલ સવારે બાએ વાત ઉડાડી તો એની વાત ન માનીને એમ કીધું તો કે અમારા દામિનીમાં જ ખામી છે. તો હા મારા બાનો વાંક નથી, આ બધો મારા સાસુનો વાંક છે. અમારા સાસુએ છે ને ફોન કરીને મારા બાને કીધું તું કે હવે તમારી છોકરીને છે ને સમજાવો કે છોકરા કરી લે. હા તારી હા હોય તે જબરી લાગસ. તારી હાહુને હું આટલી બધી ઉતાવળ આવી ગઈ છે. અને આમ પણ એની હાહુ એને ભી કરી હોય કે નહીં એટલે એ તારી ઉપર દાજ ઉતારે છે અત્યારે. તમે જરાય ચિંતા ના કરો. તમે જે કહ્યું છે ને એ બધું મને યાદ છે. રોજ સવારમાં ઉઠીને છે ને એ 5 લાઈન હું બધાને કહી દઉં છું. કઈ 5 લાઈન? મારી ઉંમર નથી થઈ, મારે અત્યારે છોકરા નથી કરવા, અત્યારે અમારી હરવા ફરવાની ઉંમર છે. હું અત્યારે છોકરા નહીં કરું, અમને સારું લાગશે ને ત્યારે અમે છોકરા કરી દઈશું. બરાબર છે, આ એકદમ સાચું કીધું તે. અને બીજી વાત ઈ કે છે ને હવે કોઈ પણ સગાવાલા આવે ને તોય તારે સાસુના વગોરણા ચાલુ જ કરી દેવાના કે મારા સાસુ છે ને ખોટી રીતે મને ફોર્સ કરે છે. તમે લોકો એને સમજાવો કે આવી રીતના ના કરવું જોઈએ એને. એવું કરું? હા કરવાનું જ તે. તો જ ગાંડી ન કરતો તને જીવવા નહીં દે. હકે ધરાઈને ધાની નહીં ખાવા દે. વાહે પડી જાય હાથ ધોઈ. એ વાત સાચી. અત્યારે એટલું કરે છે, આ કાલે તો આનાથી વધારે હેરાન કરશે ને મને. કરે જ ને, સવાલ જ નથી, કરશે જ તે. જોયું આ તારી વાત અત્યારે માની તારા હાહુએ કે તારી બાએ કોઈએ માની? તો હું કહું ને એમ જ કરવાનું. હા મારે તો મારું ભલું કરવું જ છે. અને એમાંય તે હા લોકો તો છે ને હવે આવી રીતે માને એમ નથી. મારે છે ને કંઈક બીજું જ કરવું પડે એમ છે. બીજું એટલે કંઈક બીજું વિચારવું પડે એમ છે. આ એકને એક વાત હું કહીને થાકી ગઈ છું એમને. હા તો કાંઈ નહીં, આ ચિંતા છે ને તું મારી ઉપર છોડી દે. હું જ કંઈક છે ને આઈડિયા એવો બનાવીને તને આપીશ ને કે તારે છે ને આ ટેન્શનમાંથી છુટકારો મળી જાય તને. આ એક કામ કરો તો તમે તમે જઈને મારા સાસુને વાત કરો તો કે આવી રીતે મને ફોર્સ ના કરે. આ તમારી વાત તમારા પતિએ માની લીધી કે નહીં તો મારા સાસુ શું કહેવાય એ માની લે. હવે જોઉં છું કદાચ વાત કરી અને તારા હાહુને ન ગમી તો ખોટા સંબંધ બગડે કે નહીં. એને એમ થાય કે જો આ હેતલને અમારા ઘરની પંચાયત કરવાની શું જરૂર હતી. હા એ વાત સાચી. તો પણ કાંઈ નહીં, હાલો ને જોઉં છું. હા વાંધો નહીં, જા તો જા. હા દામિની જવાબ કેમ નથી આપતી તું? કહ્યું તો ક્યારનો ખરા. એમ કહ્યું હતું. હું નહીં સરખી રીતે જવાબ આપી શકે કે નહીં માણસ? અરે પણ શું છે? શેની રાડો નાખો છો? હવે શું થયું તમને? શું નથી એમ પૂછ. હા ઘરમાં મમ્મી છે જે 24 કલાક માત્ર એકની એક વાત લઈને બેઠા હોય છે કે દીકરા
તારી વહુને કહે કે સંતાન ક્યારે આપશે, આ ઘરમાં વારસદાર ક્યારે આવશે. હવે તું કહે કે મારે મમ્મીને જવાબ શું આપવાનો. કેમ ભગવાને તમને મોઢું નથી આપ્યું, તમને બુદ્ધિ નથી આપી, તમે જવાબ ના આપી શકો? આપ્યો, મેં મમ્મીને જવાબ આપ્યો, પણ મારા જવાબથી એ રાજી નથી. એ કહે છે કે મારી વહુને કહે કે તને સરખી રીતે જવાબ આપે. હા પ્લીઝ. તો તમારે કહેવાય ને તમારા મમ્મીને કે તમે મારા જવાબથી રાજી નથી, તો હું પણ તમારા જવાબથી રાજી નથી. છો દામિની, મમ્મીની વાત ખોટી પણ નથી ને. અને આમ પણ આપણા લગ્નને ઘણો બધો સમય થઈ ગયો છે. 3 વર્ષ થયા છે, એટલે આ છે ને મને સંભળાવવાનું બંધ કરી દો બધા. જ્યારે જોઉં ત્યારે અને આ મમ્મીએ છે ને તમારું બ્રેન વોશ કર્યું છે. આ તમે પહેલા મારી વાત માનતા હતા, પણ હવે તમે પણ મમ્મીની ભાષા બોલો છો. મમ્મીની ભાષા નથી બોલતો, હકીકત કહું છું. આખરે મમ્મીને પણ ઈચ્છા હોય કે નહીં. દેવાંગ, હજુ 3 વર્ષ થયા છે, 30 વર્ષ નથી થઈ ગયા. કેમ એટલી ગમતી વાત નથી સમજતા? આ બાજુવાળાને જુઓ, આપણા કરતાંય મોટા છે, અને લગન એ આપણા કરતાં પહેલા થયા હતા, પણ કોઈ એને કહેતું નથી કે તમે છોકરા કરો એમ. કોની વાત કરે છે તું? હા, હેતલની ને એ લોકોની. હા, જોજે હા, એની કમ્પેરિઝન આપણામાં ક્યાંય નહીં કરતી. તું જાણે છે ને એને. કમ્પેરિઝન નથી કરતી, અને કમ્પેરિઝન થાય એમય નથી. એ લોકો ક્યાં ને આપણે ક્યાં. હા, એ લોકો ક્યાં અને આપણે ક્યાં. હા, વાત જરા યાદ રાખજે. હા, હેતલને ને એ લોકોને છોકરા થયા થાય એમ નથી. ડોક્ટરે તો સાફ શબ્દોમાં ના પણ પાડી દીધી છે. એટલે એ લોકોને થાય એની રાહ જોઈને આપણે ના બેસી રહેવાય ને. ગમે એમ ના બોલો. આ તો છે ને હેતલ ભાભીએ જ ના પાડી છે કે મારે અત્યારે છોકરા નથી કરવા, અને એમની વાત બરાબર જ છે ને. જુઓ, હજુ કઈ છે ને આપણી ઉંમર નથી થઈ, આપણે એટલા ગઢા નથી થઈ ગયા કે આપણે છોકરા ન થાય. એટલે તું કહેવા શું માંગે છે મને એ સમજાવ ને. હા, આપણે આપણી લાઈફમાં તે મને જેવી રીતના કીધું ને એવી રીતના જીવન જીવી ચૂક્યા છીએ. બહાર જવું તું, બહાર પણ ફરી આવ્યા છીએ. તો પછી હવે શું બાકી રહી ગયું છે કે તું હજી પણ ના પાડે છે છોકરા થયાની? અરે લગ્નના 3 વર્ષમાં કોણ છોકરા કરે? 5-7 વર્ષ તો જવા દો હજુ. 5-7 વર્ષ જવા દો. જોજે હા, દામિની તારી આ જીદના કારણે મારે ઘરમાં મોટી હોળી નથી કડકવી. માટે પ્લીઝ હવે જેને સમજે ને તો સારું છે. અને તમે પણ છે ને બધાને સમજાવી દેજો કે મને છે ને આ રીતે પ્રેશરાઇઝ ના કરે. મારે છોકરા કરવા હશે ને ત્યારે હું કરીશ. મારી લાઈફમાં બોલવાની એમને જરૂર નથી. આ ફેસલો આપણા બંનેનો છે ને. પણ વડીલ છે, વડીલ તરીકે સમજાવે આપણને, શિખામણ આપે તો એ ખોટા નથી. અને આમ પણ ઉંમર પ્રમાણે એમની પણ ઈચ્છા થતી હોય ને. હા, કે જેવી રીતના સોસાયટીમાં બીજી બધી સાસુઓ પણ પોતાના દીકરાઓને રમાડે છે, તો એમને જોઈને મમ્મીને પણ હરખ થતો જ હોય. પણ નહીં, તારે તો એમની ઈચ્છા પૂરી કરવી જ નથી. છોકરા રમાડવાનો એટલો બધો શોખ હોય તો આજુબાજુમાં ઘણાના છોકરા છે, રમાડી આવે ને. એના માટે આપણને હેરાન કરવાની જરૂર નથી. બસ અને દામિની. અત્યારે કહે છે કે અમે છોકરા સાચવશું, આમ કરી નાખો, તેમ કરી નાખો. કોઈ કાંઈ કરે નહીં. લે કેમ કેમ કોઈ કાંઈ ના કરે? હા, તને આવી બધી શિખામણો આપી છે કોણે? આ બધું આવે છે ક્યાંથી? હા, જે વસ્તુ પ્રેક્ટિકલી લાઈફમાં બને ને એને માનવાની હોય. કોઈની વાતો સાંભળીને આપણે આપણું જીવન બરબાદ ના કરવાનું હોય. કદાચ વાતો સાંભળી હોય ને તો સાચી જ સાંભળી છે. એટલે ખોટો લવારો છે ને તમે મારી સાથે ન કરો અત્યારે. હા, હેતલને તું ઓળખતી નથી. હા, સોસાયટીમાં કેટલાય લોકોના ઘર ભંગાવ્યા છે એને. અને આમ પણ હા, તારી સાથે આવીને કંઈક અલગ વાતો કરશે, મમ્મીની પાસે જઈને પણ અલગ વાતો કરશે, અને તું અને મમ્મી બંને જણા એની વાતોને સાચી પણ માની લેશો. હા, તમને સમજાવીએ તો કઈ થોડી તમે મારી વાત માનવાના છો. આ તમને બહુ ખબર પડે નહીં? તમને બહુ ખબર છે કે હેતલ કેવી છે ને કેવી નહીં. બહુ સારી રીતે ઓળખતા લાગો છો. હા, આમ પણ આમાં જ્યારે સોસાયટીના નાકે બધા ભેગા થતા હોય ને ત્યારે બધા લોકો ફરિયાદ કરતા જ હોય છે. કારણ કે બધાની પત્નીઓને ચડાવવા હેતલ જ જાય છે. નવરી હોય છે આખો દિવસ, કઈ કામ ધંધો તો છે ને એની પાસે. આ તમારા જણ લોકોને કઈ કામ નથી નહીં, એકબીજાની બૈરીઓને કાપવા સિવાય. અરે તમને લોકોને પણ કઈ બીજું કઈ કામકાજ નથી. હા, જ્યારે હોય ત્યારે એકબીજાની ચુગલીઓ જ સાંભળો છો અને સાંભળીને ઘરમાં ભવાડા કરો છો. જોયું? હા, તમારા મમ્મીએ શું કર્યું? આપણા બંને વચ્ચે ઝઘડો કરાવ્યો. મમ્મીએ ઝઘડો નથી કરાવ્યો. હા, પેલી એટલીએ ઝઘડો કરાવ્યો છે, પણ સાચું તો કોઈનાથી સંભળાતું નથી ને. મમ્મીએ પણ ના સાંભળ્યું ને તું પણ નહીં સાંભળતી. હા પિયુષભાઈ, હા શિવો શું કરે છે? તો હારું. અને ફઈને કેજે હો આટો મારવા આવે. શોકભાઈ, અરે આ પછી ફોન કરું. હા બોલ ને ભાઈ. કરવા શું માંગો છો? હા, તમે બંને જણાએ કોઈ નિયમ લીધો છે કે સોસાયટીમાં જે કોઈ પણ આવે એને હેરાન જ કરી નાખવાના? પણ હું થયું છે મને વાત કરીશ અને આવી રીતે કેમ વાત કરશો? વાત કરવા જેવું કઈ બાકી નથી રાખ્યું. હા, તમારી પત્નીએ. હવે તમારે લોકોને તો સંતાનો થતા નથી, તો મહેરબાની કરીને બીજાને ત્યાં તો સખેથી જીવવા દો. અરે પણ
વાત શું છે મને કરી? હા તમારી પત્ની રોજે રોજ અમારી ઘરે આવે છે અને મારી પત્નીને ચડાવે છે, કહે છે કે હમણાં જેને સંતાન કરતી જ નહીં, આ ખોટે ખોટું બાળ બચ્ચું પેદા થશે તો તારે ટેન્શન થશે, હા તારું શરીર, પછી તારે બહાર હરવા ફરવાનું, આ બધું કેવી રીતે મેનેજ કરીશ? મારી ઘરવાળીના મગજમાં એટલા બધા કુકરા નાખ્યા છે ને તમારી પત્નીએ કે ના પૂછો વાત. જો આ વાત વિશે છે ને મને કાંઈ ખબર નથી. હા, અને મને ખબર હતી કે આ મારી ઘરવાળીનો સ્વભાવ આવો છે કે એ બીજાના ઘરે જઈને ઝઘડા કરાવે, પણ આવી નહોતી ખબર કે આવી શિખામણ આપે કે સંતાન ન કરાય. અશોકભાઈ, હા ઘણી ઘણી વાર તો મને પણ શક જાય છે, હા તમને ક્યારેય કોઈ વાતની ખબર કેમ નથી હોતી? હા દર વખતે તમારી પત્ની દ્વારા જ આવું બધું થાય છે મારા ઘરમાં. પણ હું આખો દિવસ કામ પર ગયો હોય, મને તો ન ખબર હોય ને. હા તો તમે વાત કરી એટલે ખબર છે, બાકી આ બાબુ કાકાને એને ઝઘડો કરાવ્યો હતો ને ત્યારે બાબુ કાકા મારી પાસે આવ્યા હતા કે તારી ઘરવાળીને કહેજે કે મારા ઘરે ન આવે. પણ હવે મારે આને કેટલું કેવું, હું હાવ સમજાવીને થાકી ગયો છું, પણ એ સમજવાનું નામ જ નથી લેતી. અચ્છા, તો પછી અમારે લોકોએ શું કરવાનું? હા વાત અહીંયા પૂરી નથી થતી. હા તમારી ઘરવાળી હે મારા મમ્મી પાસે જાય છે, મારા મમ્મીને પણ ચડાવે છે, એમ કહે છે કે આ તમારી વહુરાણી તો જુઓ આખો દિવસ હરે છે ભરે છે મોજ મજા કરે છે, સંતાન સુખ કેદી આપવાની છે? હા તમારા ઘરનો વારીસ ક્યારે આવશે ઘરમાં? નહીં, આવી બધી વાતો કરીને બંને સાસુ વહુઓ વચ્ચે ઝઘડો કરાવશે. હવે બોલો આને શું કહેવાય? આના કરતાં તો શિયાળિયા સારા કે સાલા ખોદીને ખાઈને તો જતા રહે, પણ તમારી ઘરવાળી, હા તમારી ઘરવાળી તો કોઈ વાતે જવાનું નામ નથી લેતી ને ભાઈ સાહેબ. પણ આ તો ખોટું કહેવાય ને. પણ આ મારી ઘરવાળી મને કેવી ભટકાય છે. હા બીજાના ઘરમાં આ દિવાસળી સાપવા જાય છે, પણ જો તમે કઈ ઉપાધિ નહીં કરતા, હું એને મારી રીતે છે ને કહી દઈશ. હા અશોકભાઈ શું ઉપાધિ ના કરું? તમે જ કોને મારા ઘરમાં જે રીતના હા હોળી સળગાવીને જતી રહે છે ને તમારી પત્ની, ત્યાર પછી નથી તો મારી પત્નીની સામે કંઈ બોલી શકતો કે નથી મારા મમ્મીની સામે. તમે કહો, આ સોડી વચ્ચે સુપારી જેવી હાલત થઈ જાય છે, અને વળી પાછા સમજાવવાનું કે કહેવાનું તો કોઈને કંઈ નહીં. તમે જ કહો શું કરવાનું મારે? ના એ વાત હું સમજુ છું. અરે ભગવાને અમને તો સંતાન નથી આપ્યું, તો હા આ સુખ તમારા જીવનમાં તો છે જ ને, અને પાછી આવી શિખામણ આપે એ વાત તો નો જ હારી કહેવાય ને. પણ જો તમે કાંઈ ચિંતા કરો માં, સમજ્યા તમે? આને તો મારે કાંઈક કેવું જ પડશે હવે. હું મારા હાહુને ફોન કરીને થાકી ગયો છું કે આ આજુબાજુમાં નકરા ઝઘડા કરાવે છે, આને સમજાવો ને. પણ એ તે વાંધો નહીં હું સમજાઈ દઈ એમ કહી અને ફોન કાપી નાખે. કૂવામાં હોય તો અવેડામાં આવે ને. હા તમારા સાસુમાં પણ એવા જ હશે. હા તો જ તે તમારી પત્નીમાં આવા બધા લક્ષણો આવ્યા હોય ને. હા અને આમ પણ હા આદત કઈ સારી નથી, કોઈના ઘરે જઈને ચુગલી કરી આપવાની, કોઈ બે જણા વચ્ચે ડખો કરાવવાનો. તમને શું લાગે છે આવું કરીને એમને શું મળતું હશે? મને તો એ જ નથી સમજણ પડતી કે આવું બધું કોઈ માણસ કરી શું કામ શકે? જો તમારી બધી વાત હાચી, પણ હવે હું કરવું ને એ મને નથી ખબર. હા તો જો મારા લગ્ન પછી બધા ભેગા જ રહેતા હતા, પણ મારા મા બાપથી નહીં મને આણે જ અલગ કર્યો છે. એ કે અલગ રહેવું હોય ને તો જ હું તમારી ભેગી રહી, એમ કરીને અમે અહીં સુરત જવા દેવાય ને. હા શું કામ ને તમે માથે ઉપાધિ લઈને ફરો છો? તમારું કઈ માનતી નથી, તમે કહો છો એમ કઈ કરતી નથી, અને સોસાયટીમાં બધી જગ્યાએ હા બાવળ વાવીને આવે છે, તો પછી આવી ઘરવાળીને કરવી શું? હા વાત તમારી હાચી છે, પણ જો તમે તારે કઈ ઉપાધિ નહીં કરતા. હા તો તમે છે ને મારા મિત્ર જેવા છો, એટલા માટે હજી પણ સંબંધ સાચવીને વાત કરું છું. ક્યાંક એવું ના બને કે બીજી વાર આપણી વચ્ચે હા સંબંધની મર્યાદા જ ના રહે. કારણ કે તમે જ કહો આવી રીતે તમે દર વખતે સમજાવતા જ રહેશો અને મારું ઘર ભાંગતું જ રહેશે, તો મારે પણ શું કરવાનું? હા એ તમારી વાત સાચી છે, પણ જો હું એને છે ને સમજાવવાની કોશિશ કરી, અને હવે આજ પછી છે ને એ તમારે ઘરે છે ને કોઈ દિવસ પગ નહીં મૂકે. બસ હું એને એવી રીતે સમજાવી દઈ. હા પ્રયત્ન કરજો, બીજું તો શું. આમ પણ
હા તમારી સામે કદાચ ગમે એટલા તડીંગા લઈશ તો પણ તમારો તો કંઈ વાંક છે નહીં અને તમારી પત્નીનો વાંક છે જે સમજશે નહીં. ચલો હું જાઉં છું. હા તો મારી ફરજ હતી કે તમને વાત કરું અને સોરી આ ગુસ્સામાં કંઈ વધારે બોલાઈ ગયું હોય તો. ના ના ભાઈ, એમાં થોડું કાંઈ મને ખોટું લાગે. તમે તો જે હકીકત હતી એ જ મને કીધી ને, પણ કાંઈ નહીં. હું અત્યારે જ એની પાસે જાઉં છું અને કહું છું. હેતલ, અશોક, હા તો કેવી રીત છે તમારી અહીંયા આવવાની? બધુંય કહું છું. હું ડરી ગઈ, સાચું કહું ને તમને તો. આ તે બધું હું માંડ્યું છે? હા, શું ફોટા પાડતી હતી એમાં શું થઈ ગયું? હા જો આ ડરમાં ને ડરમાં ફોન પણ ચાલુ રહી ગયો, કોકને કોલ લાગી ગયો ચાલુ. કોલ લાગી ગયો. પણ આ કોકની જિંદગીમાં તું દિવાસળી સાપવાનું કામ કરે છે ને, એ બંધ કરી દે. હા, અત્યાર સુધી તો તું બીજાના ઘરે જઈને ઝઘડા કરાવતી હતી અને હવે આ તે નવી રીત અપનાવી છે. હા, એટલે તમે કેવા શું માંગો છો? બીજાના ઘરે ઝઘડા કરાવતી હતી એટલે કોના ઘરે મેં જઈને ઝઘડા કરાવ્યા? એટલે હું તને એ જ કહેવા માંગુ છું શું? કે ભગવાને આપણને સંતાન નથી આપ્યું. એ કદાચ આપણાથી નારાજ હશે, પણ આ બીજાને આવી વાતમાં સડામણી કરીને તને શું મળે છે? અરે હા? પણ વાત શું છે પૂરી કરશો મને? આ દામિની બેનને તે શું કીધું તું? શું હા? કીધું હતું મેં? કે સંતાન ન કરાય એમ. અત્યારે હરવા ફરવાનો સમય છે એમ. વાહ. તું આ તારા ધંધા બધાય બંધ કરી દે. એટલે દામિની ગાંડી છે કે સંતાન ન કરાય એ વાત એને મારી માની લીધી એમ? એને આટલી બુદ્ધિ નથી આવતી? હા, જાતે ખબર નથી પડતી એને? બસ અરે કર. હા. આ તારી જીભ છે ને, મને ખબર છે બહુ ધારદાર છે. સામે વાળો ગમે એવો હોય પણ તું એને એવી વાત કરે ને એટલે એ કપાઈ જાય, તારી વાતમાં ભોળવાઈ જાય. પણ જો હું તને બે હાથ જોડું છું કે હવે બસ કર. હશો. કારણ કે તું જ્યારથી પરણીને આ ઘરમાં આવી છો ને ત્યારથી હું તને સમજાવતો આવ્યો છું કે હવે બસ કર, હવે બસ કર, પણ નહીં. તને તો બસ એમાં જ મજા આવે છે. અરે પણ મેં કાંઈ નથી કર્યું. હા. પૂરી વાત તો જાણો પહેલા કે વાત શું છે એમ. હા. દામિની મને મળી હતી. હા, મેં એને આપણી વાત મેં એને શેર નથી કરી, પણ એણે કીધું કે મારા સાસુ મારી વાહે હાથ ધોઈને પડી ગયા છે, બાળક કર, બાળક કર. એમણે એમની જાતે એક્સેપ્ટ કર્યું કે હું હજી બાળક કરવા માટે પ્રિપેર નથી. તો પછી તારે એને એમ કહેવાય ને કે દામિની બેન આમ ન હોય, આપણે બાળક કરી લેવાય. હા તો મેં જનરલી હા. વાત કરી કે અત્યારે છોકરા કરીને શું કરશો તમે? શું કરશો એટલે? એટલે હા, એમ કે હરવા ફરવાના દિવસો છે તો હરી ફરી લેવાય ને. હા. પછી તો આખી જિંદગી છોકરા અને પતિ. અને એક વાત તો મને આજ સમજાણી હો કે ભગવાને આપણને સંતાન હું કામ નથી આપ્યું. સંતાન આપણને એટલે જ નથી આપ્યું આ તારા સ્વભાવના કારણે. કારણ કે બધુંય છોડે. આપણો દુશ્મન હોય ને એ કદાચ આપણને છોડી દે, પણ આપણું કર્મ છે ને આપણને કોઈ દી છોડતું નથી. રેવા દો ને શું? હા, ખોટી શું કરવાને ભેજા મારી કરો છો? ભેજા મારી નથી. માનું કે ભગવાને મને સંતાન સુખ નથી આપ્યું, એક્સેપ્ટ કરું છું, પણ આવી રીતના હું કોઈ સાથે આવી રીતના ના કરી શકું. અને રહી વાત ઝઘડા કરાવવાની કે કરવાની, તો હું તો થોડી ના કઈ લોકોના મોઢામાં આંગળા નાખીને બોલાવવા જાઉં છું. તમારે શું કરવું એ તમારા મનની મરજી હોય છે, મારા મનની નહીં. અરે ઘણા એવા સોસાયટીમાં ઘર છે જેને તે એના પરિવારથી અલગ કર્યા છે. અશોક, આ હા, તો કહેવાય છે ને કે હલકું લોહી હવાલદારનું, એની જેમ છે. જો હવે છે ને આ તારો સ્વભાવ બદલાવવો પડશે. અને આજ પછી છે ને તું ધામીની બેનને નહીં મળતી, અને કદાચ મળને તોય તને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. ભગવાન સિવાય કોઈ દી મેં હાથ કોઈ આમે નથી જોડ્યા, પણ આજ તારી સામું જોડું છું કે તું એને છે ને હારી શિખામણ આપજે. નાટક કરવાનું રહેવા દો ને. હા, ખોટે ખોટા નાટક આદરવાનો કોઈ મતલબ નથી. નાટક નથી, આ નાટક તો નાટક જ છે તમારા બધા. હા, નાટકો જ છે. એટલે તમને બહારના લોકો ઉપર વિશ્વાસ છે, તમારી ખુદની પત્ની ઉપર વિશ્વાસ નથી. અરે જે પત્નીએ મને મારા મા બાપથી અલગ કર્યો હોય એ પત્ની ઉપર હું કેમ વિશ્વાસ કરું? હા, જવાબ આપ. જવાબ છે તારી પાસે? નથી મારી પાસે કોઈ જવાબ. તો અરે પછી આપવો પણ નથી. હા, તો છે ને જો, હા તું મારી પત્ની છે બરોબર, હું તને હાસવું છું. હા, તો મારે તને બીજું કંઈ નથી કહેવું, પણ આ બીજાની જિંદગીમાં છે ને આગ લગાડવાનું બંધ કર બસ. મેં કોઈની જિંદગીમાં આગ નથી લગાડી,
અને દામિની કઈ નાનું કીકલું નથી કે મારી બધી વાતો માની લે. અરે એટલે હા વાત તો તમે ખોટી જ છે. નહીં, હા વાત હાચી છે. કારણ કે દેવાંગ છે ને ખાસ મારો ભાઈબંધ છે. તો? એના મોઢે કોઈ દી છે ને ખોટા શબ્દ ન હોય. એટલે વાહ, તમને દેવાંગભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ તમારી પત્ની આટલા વર્ષોથી તમારી સાથે સુખ દુઃખનો સાથી છે, એની ઉપર તમને થોડોક પણ વિશ્વાસ નથી? વિશ્વાસ હતો લગ્ન સુધી, પણ લગ્નના થોડાક દિવસમાં જ મને ખબર પડી ગઈ કે મારી પત્ની કેવી છે. સમજી તું? હા, એટલે હવે આજ પછી છે ને તું ધ્યાન રાખજે. ભાઈ તો હદ વટાવી દીધી છે. હવે તમે આ સોપડા જોવાનું બંધ કરો ને થોડું ઘરમાં ધ્યાન આપો. ઘરમાં શું ધ્યાન દેવાનું છે? હું છે હું એમ કે ને મને હું નથી છું ઘરમાં એ કયો તમે મને. હા તમને એમ કે મને કાંઈ ખબર જ નથી. ના તમારી લાટકી વહુને એવું છે કે મારે હા કાંઈ ખબર જ નથી, પણ મને બધી ખબર છે. અરે પણ આ લાડકી હવે કર્યું છે શું? હવે એ બિચારી ઘરનું કામ કરે છે અને હરખી રીતે રહે છે અને બધી રીતે તને કોઈ દી કાંઈ કહેતી નથી, તો એટલી બધી ફરિયાદ શું કામ કરે છે વહુ ઉપર? આ તમને તો જે દેખાય ને એ તમે કહો. આ મારીને કેટલી મગજમારી કરે છે એ ખબર છે? અરે એને 2 મહિના ગયા તા, એમાં તો દવાખાને જઈને ક્રિએટિન કરાવી આવી. અમને ખબર નથી ને હારે દેવાંગાઈ ગયો તો. આ વાતની તમને ખબર છે? એટલે એને 2 મહિના રહી ગયા હતા અને એ હોસ્પિટલ જઈને ક્રિએટન કરે એવી? એ હા, આપણને કોઈને ખબર નથી પડવા દીધી. એ તો જાણે કે મારે હાવવાને કાંઈ ખબર જ નથી. હા હું માનું છું કે તમને ખબર નહીં હોય, પણ મને તો બધી ખબર પડી જાય. અરે નહીં નહીં, આવું ન કરે. અને દાખલા તરીકે હાલ અત્યારની આ પ્રજા છે અને આવું કર્યું હોય ને તો આપણો દેવાંગ છે ને, આપણો દેવાંગ એની યારે એ વાતમાં તૈયાર ન થાય. નક્કી તને કંઈક સમજવામાં ભૂલ થઈ છે. એ દવાખાને ગયા છે પણ કંઈક નાની મોટી બીમારી થઈ હોય એના માટે દવાખાને ગયા હોય અને તને તો મનમાં કીધુંનું સંતાન સંતાન કહેશો એટલે તને એમ કે આ બસ એ માટે જ ગયા છે ક્રિએટિન કરાવવા. પણ એવું ન હોય. દેવાંગ ઉપર તો ભરોસો છે કે નહીં તને? મને દેવાંગ ઉપર ભરોસો તમને છે ને એનાથી વધારે છે. એટલે જ હું તમને કહું છું કે આ દેવાંગ છે ને હાર્યો ગયો તો. આ બે જણા જઈને ક્રિએટિન કરાવી આવ્યા અને આવી ગયા તો મને ખબર પડી જ જાય. અરે મેં એને ચોખ્ખું કીધું છે. આ છોકરાનું અત્યારની વેજાનું કરવું શું? હવે મને સમજાતું નથી. હવે હદ થઈ ગઈ છે આ ઘરમાં છે ને. એક આ વારસદાર દઈ દે ને એટલે હું છૂટી જાવ એનાથી ને, પણ સમજવા તૈયાર જ નથી કોઈ. જો આ અત્યારની વેજા છે ને એનું કાંઈ નક્કી નથી, સમજ્યા? એને આપણે એની રીતે હવે જિંદગી જીવવા દેવી પડે. આ કંઈ પહેલાંનો તો સમય નથી. હવે એને છે ને અત્યારે સંતાન ન જોતું હોય, એને એમ હોય કે અમારે જિંદગી જીવવી છે, તો પછી હવે એની રીતે એને કરવા દેવું પડે. હવે આમ આપણું કંઈ હાલતું જ નથી, પછી શું કરવું? હાલતું નથી એમ થોડું હાલે. આ ઘરમાં રહે છે, કઈ બહાર નથી રહેતા ને આપણે એનાથી મોટા છીએ. એના વડવાઓ કે આપણું તેને માનવું જોઈએ કે નહીં? એક વાત માનવા તૈયાર નથી. આ બાઈને શરમ નથી આવતી. એની પછી જે લગ્ન કરીને આવ્યું ને બાયુને છોકરા થઈ ગયા અને આજે એમને રખડે છે. એને રખડવું જ તો પછી લગ્ન હું લેવા કર્યા? 5 વર્ષ મોટા લગ્ન કરવા હતા. અરે પણ એ વાતમાં આપણે જો એને ઝઘડો કરવી, એને એમ કેવી નહીં તારે સંતાન મને દેવું જ પડશે દેવું જ પડશે, તો એમાં એને નો એવું કરવું હોય તો એમાં કંઈ થોડું આપણું હાલે. તું જ કે લ્યો હવે એમાં હાલે નહીં પછી હું કામ આપણે ખોટી એની યારે લમણાઝીક કરવી પડે? અને તું જો એની યારે એવી રીતે લમણાઝીક કરીને તો એ દેવાંગ હારે બાદ છે, દેવાંગ એની હારે બાદ છે અને એ બે આપસમાં બે નકરા લડાઈ ઝઘડા કર્યા કરશે અને ઘરમાં કંકાસ ઉત્પન્ન થાય. એની કરતાં છે ને ચૂપ રહે અને જે કરવું એ કરવા દે. આપણે એ તાજા માજા થઈને રહેવીને ટેસ્ટથી. હા કેમ રહેવાય? આ શાંતિ મને જરાય નથી. હું તમને ભલે હોય, અરે કાલ સવારે લોકો મને મેણા મારે મારથી ન સંભળાય. એને જલસાસ કરવા હતા. હું તમને કહું તો શું 5 વર્ષ મોડા લગ્ન કરવા હતા. અને દેવાંગને આ દામિની બે સમજી જતા હોય, આપણે ઘરને એક વારસદાર આપી દે પછી ભલે નહીં રેખડા કરે. કોણ એને ના પાડવાનું છે? હાલો હું આખરે કહેતી બંધ થઈ જાઉં, કાંઈ મગજમારી નહીં કરું. અરે પણ દેવાંગનો જો વિચાર ન હોય તો આપણો હગો દીકરો જોઈને યારે ભળી ગયેલો હોય તો આપણે હું કોને કહેવી? લ્યો દીકરાને કેવી ભાઈ તું મને ગમે એમ કરીને મને વારસદાર દે. હવે દીકરાને ન કરવું હોય ને ઓલીને ન કરવું હોય, બે જણા જો સમજૂતીથી જો સંતાન માટે કંઈક વિચારે તો કંઈક આપણું સપનું સાકાર થાય. હવે બેમાં જો બેનો જ વિચાર ન હોય તો આપણે શું કરીએ? લ્યો તો તમારું શું કહેવાનું છે કે મારા ઘરમાં બોલવાનું બંધ કરી દેવું? આ બાબતે નહીં બોલવાનું, કાંઈ નહીં કહેવાનું? હાલો હું નહીં કહું તો તમને શું લાગે એ મનથી સમજશે? એ આપણા ઘરને વારસદાર દે હે? નહીં, જરાય આશા નહીં રાખતા તમે. આ 2 વર્ષ ગયા, કાલ 5 વર્ષ જાય
ને 10 વર્ષ આહે ને તો લોકો નહીં કહેવાનું કે એમ કે કા ભાઈમાં ખામી છે ને કા બાઈમાં હશે, એટલે જો સંતાન નથી થતું. અરે એમ ન હોય. હવે આ માણસ શું જનાવર હોય ને, જનાવર એને સંતાન તો જોતું જ હોય, માણસને નહીં, જનાવરે સંતાન જોતું હોય. તો આ 2 વર્ષ નહીં કરે તો 1 વર્ષ પછી 2 વર્ષ પછી મોડું થાય, બીજું શું? બાકી સંતાન તો છે ને હરેક મનુષ્ય જગતમાં જે મનુષ્ય છે ને એને પોતાનું પ્રતિબિંબ એટલે કે એનું પોતાનું સંતાન હોવું જ જોઈએ ને એની માટે સપના હોતે જોતો હોય. એટલે એ 2 જ્યારે સમજશે એને એમ લાગશે કે હવે આપણે છે ને કંઈક સંતાન માટે વિચારવી, એટલે ત્યારે આપણે સંતાન આપણે મળી જાય મળવા માટે. ત્યારે તું રમાડ્યા કરી છે ને તમે તારે અત્યારે ઉતાવળ કરવી ખોટી. હા, રમાડ્યા કરજે, ટાટિયા રહી જાય પછી રમાડું. છે ને હવે ઈ તો મારી વાત છેલ્લી સાંભળી લે. આ બાબતે છે ને તું ઝઘડા નહીં કરતી ઘરમાં, સમજ્યા? મારે કઈ કેવું જ નથી, હવે પોહાય ને એમ કરે, કાંઈ કહેવાનું જ નથી થતું. હવે જો નીમ લઉં છું આજથી ને એક શબ્દ નહીં કહું કે તું આ ઘરને સંતાન દે, બસ શાંતિ. મારું મન છે ને આ વાતને માનવા તૈયાર નથી કે આટલું મોટું પાપ કર્યું છે આપણે લોકોએ. દામિની, હજી અઠવાડિયું થયું છે આપણે જે આ પાપ કર્યું છે ને, મને નથી લાગતું કે આ કોઈ નાની સૂની ઘટના હોય આપણી લાઈફની. બસ કરો, તમને કહ્યું છે ને કે આપણે ઘરે આના વિશે વાત નહીં કરીએ. કોઈ સાંભળી જશે ને તો 1 કરતાં 2 થઈ જશે. એટલે આ વાતને છે ને અહીંયા જ ભૂલી જાઓ ને તો વધારે સારું. હા, આ લોકોને બતાવવા માટે થઈને આપણે જે કંઈ પણ કર્યું છે એના વિશે પણ હવે મૌન રહેવાનું. મતલબ કે દામિની આમાં તું કોઈ પાપ નથી. જુઓ, આપણે જે કર્યું ને આપણા સારા માટે જ કર્યું છે. હા, શું કર્યું છે તું નથી જાણતી? હા, અરે આપણે આપણું સંતાન પડાવી નાખ્યું છે. હા, તને શું આ નાની સૂની ધીમે ઘટના બોલશો? લાગે છે? ખબર છે મને, હું સાથે જ હતી. જુઓ, તમને ખબર છે ને કે એક છોકરી હતી એટલે મેં કહ્યું કે આપણે અબોર્શન કરાવી નાખીએ. મારે છે ને પેલા ખોળે દીકરો જોતો હતો. છોકરી હતી તો શું થઈ ગયું? મને તો કોઈ પ્રોબ્લેમ નહોતો. અને આમ પણ મારા મમ્મીની પણ કોઈ એવી ડિમાન્ડ નહોતી કે આ ઘરમાં પેલું સંતાન છોકરો જોવો જોઈએ કે છોકરી જોવી જોઈએ. પણ મારી હતી. ખુશ? દામિની, કેવી જીદ લઈને બેઠી છે તું? કદાચ બની શકે કે બીજી વખત આપણે ટ્રાય કરીએ અને બીજી વખત પણ તને સંતાનમાં છોકરી જ આવી તો શું એને પણ પડાવી નાખીશ? તો અપનાવી લઈશું. હવે છોકરો કે છોકરી જે થાય ને એ આપણે અપનાવી લઈશું. ખુશ? તો પછી તને આમાં શું વાંધો હતો? અરે વાહ, તારે બસ મોજ કરો. મજા કરવી હતી, એમાં છોકરીનો શું વાંક હતો? હે બિચારી તો હજી તારા કુકમાં હતી ત્યાં તો તેને પડાવી પણ નાખી. તો આ શું કામ પાડી પહેલા? હા, જ્યારે મેં કહ્યું હતું ત્યારે તમે અગ્રે જ હતા ને. અઘરી નહોતો. 1000 વખત તારું નાક વાઢ્યું હતું કે આપણે આવું પાપ નથી કરવું, પાપ પણ નથી છતાંય. કરવું, પણ તું ના માનીને હા. જીદ લઈને બેઠી હતી. પણ છતાંય છેલ્લે તો તમે એ જ કર્યું ને જે મેં કહ્યું હતું એ. તો શું કરું હું? ઓપ્શન પણ હોવો જોઈએ ને મારી પાસે બીજો. આ જમવાનું બંધ કરી દીધું હતું. વારા ઘડીએ મને કહેતી હતી કે તમે હું કહું એમ નહીં કરો તો મારા પિયર જતી રહીશ. એટલે આ તારા દબાવમાં આવીને જ મેં આ બધું કર્યું છે. પણ દામિની, બસ બસ, હવે બહુ થઈ ગયું. હવે વધારે પાપમાં પડવા હું નથી માંગતો. માટે થોડી ઘણી દયા કર મારા ઉપર. કરી દીધી. જાઓ હવે અહીંયાથી. સાંભળી લીધું મેં ઘણું. એકવાર મદદ શું કરી એમાં તો એટલું સંભળાવશે. અચ્છા, તને ખબર છે મા બાપ હતા આપણે, એક મા બાપ થઈને આપણે આવું કેવી રીતે વિચારી શકીએ? અરે તું તો દામિની છોકરીની જાત છે, તું પણ આવો વિચાર કરી શકે? છોકરીની જાત છું, મેં આવો વિચાર કર્યો, મેં આ પાપ કર્યું છે, માની લીધું મેં. આ બુલશીટ છે ને તમારી પાસે રાખો. ઇનફ ઇઝ ઇનફ. ખબર પડે છે એમાં? તને ખબર પડે છે એમાં? હું પણ તને એ જ કહેવા માંગુ છું કે ઇનફ ઇઝ ઇનફ. હવે તો પાછી વળવાની કોશિશ કર. નહીં બોલ તો શું કરશો? ખરે શું આમાં કાંઈ છૂટાછેડા તો દઈ દેવા છે નહીં, કારણ કે આટલી હદ સુધી જો તને સાથ આપ્યો છે મેં. અને આમ પણ આ વાતની જાણ તો તને અને મને જ છે. મમ્મીને પણ બિચારાને અત્યાર સુધી અંધારામાં રાખ્યા છે. કેવા કેવા બહાનાઓ બતાવતો ફરું છું. દામિની, હવે મારાથી નથી રહેવાતું કે નથી સેવાતું. તો જઈને કહી દો બધાને. જાઓ. કહેવાની વાત નથી, સમજવાની વાત છે. અને આમ પણ પહેલું સંતાન છોકરી હતી. કદાચ માની લઉં કે તને તો વારસદાર જોઈતો હતો તો એ છોકરીને જન્મ તો આપી દેવો હતો ને. હા, અને એ છોકરીને આપણે કોઈ બીજાને સોંપી દેત, એને ઉછેરીને મોટી કરત. આવી રીતે ભ્રૂણ હત્યા તો નહોતી જ કરવી જોઈતી. પણ તે મારી એ સલાહ પણ નહોતી માની કે લોકો કેવી વાતો કરશે, સમાજમાં કેવી વાતો ફેલાઈ જશે. હા, બસ તારા મગજમાં આવે છે ને એવું જ કરે છે તું. બીજું કઈ? ઘણું બધું કેવું છે પણ ચાલુ નથી કહી શકતો. એ જ પ્રોબ્લેમ છે મારી.
કારણ કે તને કહેવા આવીશ તો તારો એટીટ્યૂડ તારો આ ઈગો ન જાણે ક્યાંથી ક્યાંથી ઊભો થઈને આવે છે. અને મમ્મીને તો કંઈ કહેવાતું નથી મારાથી. પત્યું. કારણ કે હવે છે ને તમે મને બ્લેમ કરવાની કોશિશ કરો છો. હા પોતે હા તો પાડી દીધી હતી, હા પાડતા પડાઈ ગઈ હતી, પણ હવે તમને ગિલ્ટ થઈ રહ્યું છે એટલે તમે બધું મારા માથે ઢોળી રહ્યા છો. હા એટલીસ્ટ મને મારા કર્યાનો પસ્તાવો તો છે. તારી જેમ નથી કે મોઢું ફેરવતો રહું. અને આમ પણ મેં ખોટું કર્યું છે ને, મને ખબર છે ત્યાં સુધી ઉપરવાળો ભગવાન મને મારા કર્યાની સજા જરૂરથી આપશે. અને જોજે ને કદાચ ક્યાંક એવું ના બને કે હવે નેક્સ્ટ ટાઈમ ભગવાન પણ વિચાર કરે કે આ લોકોના ઘરમાં સંતાન આપવું કે ના આપવું. રબીશ. આ દામિનીને કેમ સમજાવી? જ્યારે આવે ત્યારે હું કહું કે તમે ને મારા સાસુ બેવ હરખા છો. જય શ્રી કૃષ્ણ. અરે વેવાણ તમે બેહો બેહો. કેમ છો? બસ સારું છે. જો ઘણીવાર વિચારું કે મારે વેવાણને મળવા જવું છે, પણ મેળ જ નહોતો પડતો. સારું થયું લ્યો આજ તમે આવી ગયા તો. તો મારે તો આવવું જ પડે ને, તમે ન આવો તો તમે તો બાનું કાઢી દો. એવું નહીં, મને ક્યારેક મળવાનું મન થાય, પણ જો ને આ કામમાંથી જ ઊંચી ન આવું. હવે તો હાવ એકલી પડી ગઈ. હવે દામિની એકની બે નથી થતી કે નથી મારી કોઈ વાત માનતી. હવે મારે એને કઈ રીતે મનાવી ની તમે મને કહો. સાચી વાત છે. તમે માનશો એ મને અહીંયા આમથી એ મળવા આવતી ને તોય હું એને આમાં જ સમજાવતી કે બેટા હવે આ 3 વરસ ઉપર થઈ ગયું, હવે તો કંઈક સારા સમાચાર આપ. તો મને કે લે હજી અમારે ફરવાનું છે, હજી અમે નાના છીએ, અમે જુવાન છીએ. તો મેં કીધું કા અમારા જમાનામાં છોકરા થતા હતા તો અમે લોકો ફરવા નહોતા જઈ શકતા? જતા હતા જ ને. કાં છોકરું લઈને જવાય, અને જો અમારે હાચવવા જેવડું હોય તો અમારી પાસે મૂકીને જવાય. કંઈ છોકરો આવે એટલે ફરવા ન જવાય એવું કોણે કીધું? એની માન્યતા જ ખોટી છે. એને ગમે એટલી સમજાવો ને બસ સમજાવ પર પાણી ફેરવી દે. એને મેં કેટલું કીધું કે તું બેટા મને આ ઘરનો વારસદાર દે. અને હમણાં તો મેં કંઈક નવું સાંભળ્યું. દામિની એમ કહેતી હતી કે મમ્મી 2 મહિના જેવું મને સડ્યું હતું, પણ કંઈક ખોટખાપણને લીધે મેં બાળક પડાવી દીધું. હવે મને નથી લાગતું કે દામિની હાસુ બોલતી હોય. એ તદ્દન ખોટું જ બોલે છે. તમારે એને કઈ વાત થઈ હતી? મારે કાંઈ વાત નથી થઈ, પણ તમે જેમ કહો છો ને એમ તમારી વાત હા વાંચી છે. એને કોણ જાણે કેમ હમણાં રાખવા જ નથી દેવું. મેં કીધું જો આ તારી હાવુને અને મને અમને નાની દાદી થવાનું ગમતું હોય અને અત્યારે ગામે અમને કહેતું હોય કે આ 3 વરસ ઉપર થઈ ગયું ને કાં હજી તમારી દામિનીને કાંઈ છે નહીં, મારે બધાને જવાબ હું દેવો? અને મને કહેજો તમે આવી વાત કર્યા કરો ને એટલે જ હું રોકાવા નથી આવતી. મેં કીધું બટા તું રોકાવા આવ ન આવ અમને કાંઈ વાંધો નથી, પણ આ છે ને તમારા ઘરે એક નાનું આવી જાય ને બેટા તો એમાં 2 ફાયદા થાય. એક તો ઘરમાં છોકરું થઈ જાય, સંતાન થઈ જાય, અને તારે વાંઝા મેણું ભાંગે. પણ ના, એ તો માનવા તૈયાર જ નથી. ખબર નહીં છે એનો ભૂત ચડાવીને બેઠીશ માથે. અને મેં 100 વાર નાક વાઢ્યું બટા તું મને એકવાર વારસદાર દઈ દીધું, તારે મોટું કરવાની જવાબદારી મારી. તારે જ્યાં હારું ફરવું ત્યાં તું છૂટી તું તાર. તને હું નહીં કહું તે કેમ આમ ન કર્યું તેમ ન કર્યું. ઘરના કામથી લઈને બાળકને મોટો કરવા સુધીની જવાબદારી મેં લીધી છે. આ તો આપણે હાથ પગ હાલતા હોય ને તો છોકરા સયા મોટા થઈ જાય. સાચી વાત છે, પણ આ આજકાલના છોકરાઓ માને ક્યાંથી? અને હર્ષાબેન આ અમારા જમાનામાં એવું હતું કે લગ્ન થાય ને એટલે વહુને એમ કહેતા કે અમને વંશ દે, દીકરો દે, દીકરો દે. હવે આજકાલની તો આપણે સાસુઓ એવી સમજુ થઈ ગઈ છે ને કે આપણે એમ કહીએ કે ભાઈ ભગવાન એકવાર દીકરો કે દીકરી કંઈ પણ આપે તો આપણા ઘર તો વાંધ્યું ન કહેવાય, પણ માનવા જ તૈયાર નથી. હા તમે એને એવા મેણા મારતા હો ને કે મારે તો દીકરો જ જોઈ છે તો એ એકવાર ડરતી હોય કે જો દીકરી થાય તો હું થાય. પણ મને ખબર તમારો સ્વભાવ, તમને એવું ન હોય ને મને તો હોય જ નહીં એવું. અને એ અંધી વાત જવા દો. એક તો એ મા બાપ વગરની છોકરી, તો એને નાનેથી મોટી કરી તો મને એમ કે હાલો એને ઘરે બારે થઈ જાય એટલે મારે નિરાશ. પણ આ તો મોટી ઉપાધિ આવીને પડી. એમ કાંઈ એનું કીધું થોડું હાલશે? આ 3 વરસ વયા ગયા, અત્યારે 1-1.5 વર્ષનો છોકરું હોય હે તો આ પાપા પગલી ભરતું હોય આંગણું કેવું સુહામણું લાગે. પણ નહીં, દામિની તો જરાય વિચાર નથી આવતો. ને આજુબાજુવાળાના છોકરાની વહુ વરદી થઈ ગયા લગ્ન તો ઘરે છોકરા રમવા મળ્યા. હા પણ હે હર્ષાબેન હું તમને એક વાત પૂછું. આ દામિની તો છે જ જડ બુદ્ધિની, પણ આ મારા જમાઈ
ઈ એને કાંઈ સમજાવતા નથી. એની વાત માનતી હશે. મારો દીકરો તો એને સમજાવીને થાકી ગયો. દી ઉગે ને અમારે આજ રામાયણ હોય કે બટા તારી ઘરવાળીને તું સમજાય કે મમ્મી હું બધું કહું છું પણ મારી વાત માનતી નથી. કોણ જાણે હવે આ જડ ભરત ક્યારે સુધરશે. મને લાગે છે કે એને છે ને ઠોકરની જરૂર છે. એને ઠોકર વાગશે ને એને ગામના કોઈક બે જણા એને કહે ને કે દામિની કા તું હજી આમને આમ છે, ત્યારે એને અક્કલ આવશે. બાકી મારું ને તમારું કે દેવાંગ કુમારનું તો એ સાંભળવાની જ નથી. એ મને હવે ખબર પડી ગઈ છે. મને નથી લાગતું કોઈનું કીધું એને લાગે. એને જો લાગતું હોત ને તો આવી ભૂલીને કરત જ નહીં. કાંઈ નહીં, તમે ઉપાધિ ન કરો. પાછી અહીંયા આવશે ને ત્યારે હું એને સમજાવીશ. ભગવાન કરે ને હવે એને કંઈક સદબુદ્ધિ આવે. બસ હવે તો મારી જ આશા છે. હા દામિની બોલ ને, શું કામ હતું? જુઓ મારે સલાહ તો નહીં, તમારી પાસેથી હવે શું સલાહ લો? શું? ના ના, શું કીધું? જુઓ મારે છે ને તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો. આ સિમ્પલી મારે તમને એક સવાલ પૂછવો હતો. હા તો હું થોડી કાંઈ અહીંયા ઝઘડો કરવા આવી છું, અને જે કામ હોય ને એ ફટાફટ બોલજે. બાકી આ અશોકને ખબર પડી ને કે હું તારી સાથે છું તો એ વધારે ગુસ્સો કરશે મારા ઉપર. હા, મારા ઘરે બહુ વધારે ગુસ્સો કરશે જો ખબર પડશે ને કે હું તમારી સાથે બોલું છું તો. કારણ કે તમે જે કર્યું છે ને તો હવે બધાને ખબર પડી જ ગઈ છે. મેં શું કર્યું છે? હા, તમારી વાતમાં આવીને હું એ બુદ્ધિ વગરની હતી કે તમારી વાત માની ગઈ. અરે વાહ, સાચું કહું ને તું કઈ નાની કીકલી તો હતી નહીં કે તારે મારી વાતમાં આવવું જ પડે. તને તારા સમજણથી તો તને ખબર પડવી જોઈએ ને કે ધેટ્સ ધ પોઈન્ટ. હું એ જ બોલી કે હું બુદ્ધિ વગરની હતી કે તમારી વાતમાં આવી ગઈ. હવે સીધી રીતે છે ને મારી વાત સાંભળો. શું? મને કોઈ સારા ડૉક્ટરનો નંબર આપો. સારા ડૉક્ટરનો નંબર? કેમ? તારે શું કરવો છે? ડૉક્ટરને બતાવવા જવું છે. કારણ કે હવે છે ને સંતાન રહેતું નથી તો ડૉક્ટરને બતાવવા જવું છે કે એનું કોઈ કારણ શું છે, શું કરવું જોઈએ, ટ્રીટમેન્ટ લેવી પડશે ને. હા, તમારા લગ્નને એટલા વર્ષ થઈ ગયા, તમને તો સંતાન થતું નથી. તમે તો મને એવું કહેતા હતા કે મારે સંતાન અત્યારે કરવું નથી. તો તમે જે ડૉક્ટરને બતાવવા ગયા હશો તો એના નંબર તો હશે ને તમારી પાસે? મને ડૉક્ટરના નંબર જોઈએ છે. 2 ડૉક્ટરો છે, પણ જો સાચું કહું ને તો અમારે આટલા વર્ષો થઈ ગયા. હા, ડૉક્ટરોની દવાથી કંઈ ફાયદો થતો નથી. તને નંબર તો આપું, કદાચ તમારા નસીબમાં હોય અને થઈ જાય તો વાંધો નહીં, ઇટ્સ ઓકે. પણ બીજી વાત એ કે ખોટા આવા ખર્ચા કરાય જ નહીં. હું તો છે ને એવું હજી તને અમારે છે ને બાળક વગરનું નથી રહેવાનું. અને હવે તમારી સલાહ છે ને તમારી પાસે રાખો ને તો વધારે સારું કહેવાય. મારે તમારી સલાહ શિખામણ નથી જોતી. હા, કંઈ વાંધો નહીં, મેં ક્યાં ના પાડી છે. 2 ડૉક્ટરો છે, બંને ડૉક્ટરોને તને નંબર આપી દઉં છું. તું જાણી લે તારી રીતે. તું અને દેવાંગભાઈ જઈ આવો, તમને જે યોગ્ય લાગે એ કરો. કોણ ના પાડે છે? જવું જ પડશે. કારણ કે હવે મને પણ એટલો પછતાવો થઈ રહ્યો છે કે જ્યારે એ લોકો કહેતા હતા ને ત્યારે મારે એ લોકોની વાત માની લેવી જોઈતી હતી, પણ મેં એ લોકોની વાત ન માની. હવે એ લોકો તો સંતાન માટે કહી જ રહ્યા છે અને મારી પણ એવી ઈચ્છા છે કે હવે મારું પણ એક બાળક થઈ જાય. સાચું કહું ને તો મારે પણ તને આવી વાત નહોતી કરવી. તારી લાઈફ હતી, તારે જે કરવું હોય ને એ તું કરી શકતી હતી. ખોટી મેં તમારી લોકોની લાઈફમાં માથું મારવા આવીને એવું જ થયું છે. અને બીજી વાત એ કે સંતાનની તો અમારે તો હવે કોઈ દિવસ આશા નથી. કદાચ ભગવાન તમારી સામું જુએ અને તમારા ઘરે. આ એક વાત મને ના સમજાય. આ તમને પહેલેથી ખબર હતી કે તમારે બાળક રહી શકે એમ નથી જ્યારે તમે મને આ સલાહ આપતા હતા? હા. વાહ, તો ત્યારે છે ને તમારે મને એવું કહેવાની જરૂર હતી કે ફરવા માટે તો છે ને આખી જિંદગી પડી છે, પણ જ્યારે ભગવાનની મરજી હોય ને આપણને સંતાન આપે ને તો લઈ લેવું જોઈએ. મારા મનમાં ઈર્ષ્યા અને પાપ હતું, અદેખાઈ હતી કે ભગવાન મને સંતાન નથી આપતા ને બીજાને શું કરવા. એટલા માટે મેં તમારા કાન ભર્યા અને આવી વાતો કરી. અને મને એવું લાગતું હતું કે તમે મારા સારા માટે કહી રહ્યા છો કે આજ તો મારી ઉંમર છે હરવા ફરવાની, પછી તો ક્યાં હરવા ફરવા જવાનું છે. જુઓ, આજ પછી છે ને તમે મને નહીં બોલાવતા અને હું તમને નહીં બોલાવ. કારણ કે દેવાંગે જ્યારે મને કહ્યું હતું ને ત્યારે મેં એની વાત સાચી ન માની કે તમે છે ને બધાના ઘર ભંગાવો છો. સાચી વાત હતી દેવાંગભાઈની. મેં આવા બધા જ કામો કર્યા છે એટલે જ તો કદાચ ભગવાન મારી સામું નથી જોતા,
એટલે જ તો અમારા ઘરે ખુશીઓ નથી આપતા. સાચું કહું ને તો અત્યાર સુધી હું જે કરતી હતી ને એ બધું બહુ ખોટું હતું અને બહુ ખોટું કર્યું. પણ હવે નહીં. હું તમને એમના નંબર આપીશ અને એમના જે કંઈ પણ હિસ્ટ્રી હશે ને એ વોટ્સએપમાં કરી દઈશ. તમે પણ તમારી ફાઇલો બધી એમને ડૉક્ટરને વોટ્સએપ કરી આપજો, એટલે તમને સાચી સલાહ આપશે અને જે હશે ને એ સાચું જ કહેશે. એ લોકો ખોટું નહીં બોલે. મેં દેવાંગને ફોન કરી દીધો છે, એ આવતા જ હશે. આવે ને એટલે અમે દવાખાને જઈ આવીએ એટલે વાત થાય પૂરી. માફ કરજો. હર્ષાબેન, હું તો હાફળી ફાફળી દોડતી આવી. આ દામિનીનો ફોન આવ્યો હતો. મને કહે તમે ઘરે આવો ને આવો. તો કેમ મને બોલાવી હશે? શું કામ હશે? ખબર નહીં હવે હું કામ હોય. હા, મને એવું લાગે છે કે કંઈક હારા સમાચાર આપવાના હશે તો જ તમને અહીં બોલાવ્યા હોય. કારણ કે આમે તે આપણે ઘરમાં વહુને કહેવાનું બંધ કરી દીધું ને કે તમે હવે આ ઘરને સંતાન આપો એમ. એટલે મને લાગે કે આ ખુશખબરી દેવાની હશે. પણ તો એ છે ક્યાં પણ? એ તો મને નથી ખબર. દવાખાને જાય એમ કહીને ગયા હતા કા? હા, દવાખાને જાય એમ કરી ગયા હતા, પણ ત્યાંથી તમને એમ કીધું કે આ એક ઘરે આવો એમ કીધું. હા, એટલે તો મેં કીધું કોણ જાણે શું કામ હશે. કાંઈક ઝઘડો થયો હશે, કાંઈક તબિયત કોઈની હારા ન રહી હશે. મને તો એમ લાગે છે કે નક્કી કંઈક ખુશીના સમાચાર હશે. હા, મને એવું જ લાગે છે. મારું મન તો એમ જ કે ખારા સમાચાર આપવાના હશે ને હા. એટલે આપણને અહીં અગાઉથી બેહાડી રાખ્યા. પણ તો એ મને ફોનમાં કહી શકત ને કે બા મારે તમને એક સારા સમાચાર દેવા જ તો તમે મારા ઘરે આવો. બસ ઘરે આવો એમ કીધું. અરે આ અત્યારની વિઝન તમે ઓળખતા નથી, એને કંઈક એવું સરપ્રાઈઝ દેવાની હોય સમજ્યા? એટલે બધા ભેગા મળે અને રૂબરૂમાં દે. આ ખુશખબરી કઈ ફોનમાં થોડી દેવાય. હા, એ વાત સાચી હો. હા, એવું જ હશે. પણ હવે એ આવે તો સારું. એ લોકો જલ્દી જાણીએ તો ખરા કે શું છે. હા, હા, આવી જજો. આવ બેટા. એ કઈ બાજુ ગયા હતા તમે? દવાખાને ગયા હતા? શું કીધું ડોક્ટરે? એમને પણ દામિની બેટા તે ફોન કર્યો તો તમારા મમ્મીને? અમે લોકો ડૉક્ટરને બતાવવા ગયા હતા. પણ દામિની, દેવાંગકુમાર, કા બંનેના મોઢા પડી ગયા છે? શું થયું? એવી રીતે શું વાત હતી કે તે આ મમ્મીને ત્યાં અચાનક બોલાવી લીધા? હા, ને ડોક્ટર પાસે ગયા હતા તો શું કીધું? ડૉક્ટરે કહ્યું છે કે હવે હું ક્યારેય માં નહીં બની શકું. શું વાત કરે દામિની? એટલે એટલે દામિની તું કહેવા હું માંગે છે? ડોક્ટર આવું કેમ કીધું કે તું ક્યારેય માં નહીં બની શકે? છોડ હં. આ બધી મજાક કરે જ તું. આ તમે કહેતા હતા ને શું ઓલું સરપ્રાઈઝ આપવાનું, તો જો આવી એ સરપ્રાઈઝ આપે છોકરાઓ. કોઈ સરપ્રાઈઝ નથી, સાચી વાત છે. દામિની ક્યારેય માં નહીં બની શકે અને હું પણ ક્યારેય બાપ નહીં બની શકું. પણ કારણ શું કીધું એ કહેશો કે નહીં? અમે લોકોએ આને પહેલાં જે ભૂલ કરી હતી ને એ કારણ છે. સંતાનને પડાવી નાખ્યું હતું ને એ પછી દામિનીને કોથળીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. એટલે આજ પછી ક્યારેય પણ એ માં નહીં બની શકે. જોયું તમે સાંભળ્યું? હું તમને કહેતી હતી કે આ લોકો આપણાથી કાંઈક છુપાવે છે, પણ નહીં. ઘરમાં જે હકીકત હોય ને એ વાત તો જણાવતા જ નથી. મમ્મી, ત્યારે જે અબોર્શન અમે કરાવ્યું હતું ને એ બાળકમાં ખામી હતી એટલે નહોતું કરાવ્યું. પણ શું? છોકરી હતી. અને હકીકત હજુ એ છે કે છોકરો કે છોકરી બેમાંથી એકે મારે જોતું જ નહોતું. મારે સંતાન જ નહોતું જોતું ત્યારે, એટલે અબોર્શન કરાવ્યું હતું. પણ અક્કલ વગરની છોકરી હતી એટલે પડાવી નાખ્યું એમ ને? તો આ તું છોકરી થઈને નહોતી આવી તો અમે તો તને રાખી. આ તારા મા બાપ નહોતા તોય મેં કેટલી તકલીફ વેઠીને તને મોટી કરી, તો તારામાં અક્કલ નથી? અમે કોઈ દી વાતનો વાંધો નથી ઉપાડ્યો કે અમારે દીકરો જ જોવે છે, દીકરી નથી જોતી. તો તમે નિર્ણય લેવાવાળા કોણ છો? અને દામિની તારી તો વાત જવા દે, પણ મારો દીકરો દેવાંગ એ દીકરા અને દીકરીમાં તફાવત માણવા મળ્યો. આવો તફાવત તું ક્યારથી શીખી ગયો દેવાંગ? શું કરું પપ્પા હું? તમે લોકો જ કહો ને. બધી તરફથી હું જ પીસાતો હતો. આની વાત ન માનું તો પિયર જવાની ધમકીઓ આપતી હતી. તમારી વાત માનીને એને કંઈ કહું
તો હું માવડિયો કહેવાય જતો હતો. અને હા, મારી પત્નીનો પક્ષ લઉં તો તમે જ તે બૈરી ગેલો કહેતા હતા. એટલે મારી પાસે પણ આ વાતને માનવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો. અને આજે ભગવાને અમને બંને જણાને આ જ વાતની સજા આપી છે. અરે હું તો આ બધું રોકી શકતો હતો ને, છતાંય તે મેં આ પાપ કર્યું. એટલા માટે જ તે ભગવાને મને આ સજા આપી છે. જ્યારે આ ઘરે આવીને ત્યારે મને એણે કીધું ને કે મારે હમણાં સંતાન જોતું જ નથી, ત્યારે મેં એને કીધું હતું કે ભગવાન જ્યારે પહેલું સંતાન આપે ને એ પ્રેમથી સ્વીકારી લેવાનું, એ ભગવાનનો પ્રસાદ કહેવાય. હા, પછી બીજું ન જોઈએ તો નહીં થવા દેવાનું, પણ પહેલું તો થવા જ દેવાનું. પણ આ છે ને મારા વાળી હાવ ડોબી છે, આને નાદાની ન કહેવાય. કોણ જાણે હું કામ એણે ના પાડી હશે. તમે બહુ મોટી ભૂલ કરીશ બેટા. નું પરિણામ તમારે નહીં પણ અમારે ભોગવવું પડશે બધાએ. ને આ મેણા તો મારે બધાને સાંભળવાના જ રહ્યા ને. હું તો ઠીક, પણ દામિની કાલ સવારે તને લોકો કહે કે તું વાંજણી છો, તારે પેટ સંતાન નથી, તારું મોઢું જોવા રાજી નહીં થાય, ત્યારે અમને કેટલું દુઃખ થશે. અરે એક સંતાન આપી દીધું હોત તો તમારું શું લૂંટાઈ જવાનું હતું. અરે અત્યારની વેજા તો ફેશનમાં એટલી બધી આંધળી બની ગઈ છે ને કે એને બસ એના શરીરનું સૌંદર્ય જ જોવું છે. જો એ સંતાન રાખે ને તો એનું સૌંદર્ય વિખાઈ જાય, એટલે પોતાના શરીરની શોભા વધારવા માટે પોતાના ભવિષ્યનું એ નથી વિચારતા. સાચી વાત છે પપ્પા તમારી. અત્યાર સુધી આવા વિચારો કરીને દામિનીએ કેટલાય બહાનાઓ બતાવે. હવે દામિની, હવે બોલ ને, હવે આ તારી બેનપણીને બોલાવ ને. આજે એનાય લાઈફમાં થયું ને એ જ વસ્તુ આપણે પણ ભોગવવાનો વારો આવ્યો છે. હવે તો તમે બંને પાપ કર્યું છે ને તો એ ભોગવવું જ પડશે. અને કહેવાય છે ને કે કુટુંબનો સભ્ય પાપ કરે ને તો આખા કુટુંબને ભોગવવા પડે. એવી રીતે અમારે પણ આવા પાપમાં ભાગીદાર થવું જ પડશે. આપણે તો નિરાશા મળી ને હા કોકના છોકરાના મોઢા જોઈને જીવ બાળવાનો કે મારા દીકરાના ઘરે ક્યારેય સંતાન નહીં થાય. ભગવાનને આપણને કઈ ભૂલની સજા આપીશ. કહેતી હતી મને કે બહુ તમને છોકરાના હરખ છે ને, જાઓ આજુબાજુના લઈને એને રમાડો. હવે એને હું કરું, હું રમાડીને? તને શું કહું છું, આ ચૂંટણી હું આ ઉભો રહેવાનો છું ને હું તો તું છે ને બધે ઘરે ઘરે જઈને મારા વખાણ કરજે. કેમ? અને આપણને જ મત આપે. હું કેમ તારા ધણી હારી જાય તને ગમે તો ખોટા વખાણ કરવાના. તમે કંઈક એવા કામ કર્યા હોય ને તો તમારા વખાણ કરું. આ હોનાની વીટી પપ્પા, આ પૈસા તમે મંગાવ્યા હતા ને, લઈ આવ્યો છું. ગણી લેવા, 1 મિનિટ. આટલા બધા રૂપિયા શું કરવા? કઈ નહીં, આ ફરજી જમીન પડી હતી તો પપ્પાએ હવાલો કરી નાખ્યો છે. હા, એના જ રૂપિયા છે. જમીનને હવાલો કરવાની જરૂર શું હતી તમારે? ને શું કામ ના કરે? પપ્પા છે મારા. અને આમ પણ આ કોર્પોરેટર બન્યા પછી એક ધંધો કરવાનો છે. આ જેટલી ફરજાની જમીનો પડી છે ને બધી વેચીને ફૂકી નાખવાની છે. શું કેવું પપ્પા? આ તમે છે ને ઘર બાળીને તીરથ કરવા ઉપડ્યા ઘર છો. બાળીને તરત નહીં, આ રૂપિયા આવશે ને તો આપણને આપણી પૂજા થાય. પૂજા લોકો આપણને પૂછશે. રૂપિયા વિના કાંઈ ન થાય. એટલે તમે રૂપિયા દઈને બધાને ખરીદી કરશો એમ જ ને? આ મમ્મી છોડો ને, તમે પંચાયત ના કરો ને. બાપ દીકરાનો વહીવટ છે, કરી લઈશું. 25,000 પૂરા છે. 25,000 છે? હા. હા તો કાંઈ વાંધો નહીં. ને પપ્પા, અમે સાંભળ્યું છે કે કોર્પોરેટરની ચૂંટણીમાં આ વખતે આપણી સામે પેલી જાગૃતિ ડોસી ઊભી રહેવાની છે. હા હું વાત કરે છે તું? હા, વાત મળી મને. એ નથી ઊભી રહેવાની, તમે એની સામે ઊભા રહેવાના છો. એ તો પહેલેથી જ છે. હા પપ્પા. હું છે ને દર વખતે ઊભો રહું છું અને વગર સામે કોઈ બિનહરીફ હું જીતી જાઉં છું. સામે કોઈ ન ઊભું રહે અને હું જીતી જાઉં છું. ને આ વખતે એ ઊભી રહેશે. જો આ વખતે આપણે બિનહરીફ નહીં કરાવી શકીએ, કારણ કે સામે લેડીઝ છે. હા, અત્યાર સુધી જેટલા લોકો જેન્ટ્સ ઊભા રહેતા હતા એમને ડરાવતા હતા, ધમકાવતા હતા, મારતા હતા. હા, ઘણા ખરા લોકોને તો આપણે ઘણા દિવસ સુધી કિડનેપ કરીને રાખ્યા છે. હા, આ 7-8 દિવસ સુધી તો પત્તોય નથી મળ્યો. પોલીસ વાળાને પૈસા ખવડાવ્યા છે, ઘણા સરકારી દફતરોમાં પણ ખવડાવ્યા છે. અરે સમજો, મારો વિચાર એવો હતો કે આ છેલ્લી કોર્પોરેટની હું ચૂંટણી જીતી જાઉં ને પછી મારે ધારાસભ્યોનું ફોર્મ ભરવાનું હતું, સમજ્યા? પણ હવે આ જાગૃતિ બેન ઉભરી છે ને એટલે મને નથી લાગતું કે આ વખતે હું જીતી શકી.
કારણ કે એના કામ જ બોલે છે. હાળી કોને ખબર ક્યાંથી હું કેવી રીતે કામ કરે છે, લોકોના સમાજ સેવાના બહુ કામ કરે છે. અને આ વખતે જો એ મારી સામે ઊભી રહે ને ડોહી તો એ જ જીતી જાય અને હું હારી જાય. એટલે બિનહરીફ તો હું હરીફે નહીં ઊભો રહું હોય. હા, તમારું મનોબળ તમને ખબર જ છે, તમારો આત્મવિશ્વાસ તમને કહે છે કે તમે હારી જવાના છો, અને હુંય કહું છું તમે હારી જ જાઓ. કારણ કે ડોશી છે ને, શું હારી જશો? હું અહીંયા બેઠો છું ને. અરે પપ્પા ટેન્શન ના લો ને, ગમે એમ કરીશું. આખરે જો એ સીધી રીતે નહીં માને ને તો ઘણા બધા આડાવડા રસ્તાઓ છે મારી પાસે. હા, એમ તું શાંતિ રાખ. તું છે ને હજી નાનો છો, તાર બાપા જે કરે ને એને કરવા દે. તું આવા કામમાં નો સડ તો સારું છે. કોઈકના આંખે સડી જાય ને તો ક્યાંય ફેંકવાઈ જાય, ખબર નહીં પડે. મારા પપ્પા ધારાસભ્ય બને ને પછી મારે પણ મુખ્યમંત્રી બનવાનું છે. લ્યો. હા? એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે હોય ત્યારે બધાનું મનોબળ તોડતા રહો છો. અરે પપ્પા આપીએ ને, આપણો ફ્રેન્ડ જ છે પેલો કળુ કાળિયો. હા, એને બોલાવીને આપી દઈએ. હા, કળુ કાળિયો છે ને કામ તમામ કરી નાખશે. શાંતિ રાખ. આવું બધું ન બોલ. કોક સાંભળશે ને તો તે કામ નહીં કરવું તો તારી પર આળ આવશે, ખબર પડે છે તને? અને જાગૃતિ ડોહી છે ને પહેલેથી સમાજ સેવિકા છે, સમાજના હારા હારા કામ કરે છે, બધા એને ઓળખે છે. એટલે એ જો કદાચ તમારી સામે ઉભા રહે ને તો એ જ જીતશે. આ હું તમને કહી દઉં. એ જ વાંધો છે. એ હારા કામ કરે છે ને એ જ વાંધો છે. અને મેં હજી લગી ક્યુરી હારા કામ જ નથી કર્યા. હા, પૈસા ખવડાવીને કરાવ્યા છે બધા. ઈ તે હલકા કામ. હું કેવું મારે હું તમને? હેન્ડલ કરી લઈશ ને. હા ડેડી, ચિંતા ના કરો. તમે માગ્યું છે ને એ વસ્તુ તમારી જે સમજો. અને મમ્મી, હા જાગૃતિ ડોસી એકલી છે કે કોઈ છે એની સાથે? મતલબ આ બધી જગ્યાએ કંઈક ભણેલું ગણેલું વ્યક્તિ હોવું જરૂરી છે. બાકી એ ડોસી તો ભણેલી નથી, હું જાણું જ છું. હા તે છે. તારે શું કામ છે? કોણ છે? ઈ ને એની દીકરી બે. અને એની કેવડી છે દીકરી દીકરી? છે. જવાન દીકરી છે. તો જવાન જ હોય ને, કઈ નાની થોડી હોય તેને બધી ખબર પડતી હોય. તો દેવાંગ, મારા મગજમાં જે વિચાર આવે છે એ જ આવે છે તારા મગજમાં વિચાર? થોડો થોડો. બાકી મને લાગે છે કે મારા કરતા થોડો અળવિતરો વિચાર તો તમને આવ્યો જ હશે. હા, તમારો જ વિચાર જણાવી દો, આપણે એમ જ કરીશું. હું વિચારો છો તમે? જો એને જવાન દીકરી છે અને દીકરીની ઇજ્જત બધાને વાલી હોય, સમજ્યા? તો હું એમ કહું છું કે એના દીકરીની ઇજ્જત જ છે ને આપણે કોઈક પાસે લૂંટાવી લેવી. જો એ એકવાર બદનામ થઈ જાય ને એટલે આખો સમાજ એની પર થૂકશે. જો એની પર થૂકશે ને તો કોઈ એને મત નહીં આપે. એને કોઈ મત નહીં આપે તો બાકી રહ્યો આ વિશ્વનાથ પ્રતાપસિંહ. બધાય વોટ મને મળે છે ને હું જીતી જાય. શરમ આવવી જોઈએ તમને આવી વાત કરતાય. તમે એમ કેમ ભૂલી જાવ કે તમારા ઘરમાં એક દીકરી છે? અરે ચૂંટણી જીતવા માટે તો ખૂને કરવા પડે, સમજ્યા? કોની બધું કરવું સામે- પડે. કોની સામે વાત કરીએ છીએ આપણે? હો, જાઓ તમે તમારું કામ કરો, જાઓ. ઈ હવે કાંઈ- જાઓ ને, તમારું કામ પતાવો ને. અમારા બાપ દીકરાનો મામલો છે ને પતાવો દો, જાઓ. દેવાંગ, આમ જો આપ ઓફિસે કાર્યાલયની જેને આપણે વાત કરવી, અહીંયા નથી કરવી. હવે આને પછી આને આ વાત મેં કરી દીધી, એ ખોટું છે. કોઈ કહેતી નહીં હો પાછું આ તું. હું કે કોઈ બીજે વાત કહેતી બહાર નહીં. પડવી ન જોવે, નકર દારૂ ડાસુ ફેરવી નાખી. હા હા, ચલો ચલો. મારે તો છે ને નવા નવા નારાઓ પણ બનાવવાના છે. જીત છે ભાઈ, જીત છે. વિશ્વનાથ જીત છે. આ વખતે મેં શહેરની જે કોર્પોરેટરની ચૂંટણી છે ને એમાં ફોર્મ ભર્યું છે. આ વખતે કોર્પોરેટર તરીકે મારે ઊભા રહેવું છે. જો મમ્મી, તમે આ સમાજ સેવા કરો છો ને એ તો બધું બરાબર છે, પણ આ કોર્પોરેટરનું રહેવા દો તો સારું છે. કેમ? અરે સામા પેલા વિશ્વનાથભાઈ છે ને, તમને તો ખબર જ છે કે કેવા માણસ છે. એ ભલે ગમે તેવા હોય. આમે જો હું ઇલેક્શન લડ્યા વગર સમાજ સેવાના કામો કરતી હતી, હવે ઇલેક્શન લડીને સમાજ સેવાના કામો કરીશ. એટલે મને તો 100% વિશ્વાસ છે કે મેં જે સારા કામો કર્યા છે ને તો પબ્લિક મારા સપોર્ટમાં જ છે. એટલે મને કંઈ બીક નથી. અને હું જો ચૂંટણી લડ્યા વગર સમાજ સેવા કરું છું અને ચૂંટણી લડીને પણ સમાજ સેવા જ કરવાની છું, તો એમાં કંઈ કોઈ ફેર પડવાનો નથી. પણ ઇલેક્શન લડીને જો હું સમાજ સેવા કરું ને તો મને ગવર્મેન્ટનો પણ થોડો ઘણો સપોર્ટ મળે ને સારા કાર્યો કરવા માટે. મમ્મી, એ વાત તમારી સાચી છે, પણ વિશ્વનાથભાઈ છે ને એ તમને નહીં આગળ વધવા દે, એ તમને નહીં જીતવા દે, એ મને ટેન્શન છે. જો તું ખોટી ચિંતા ના કરીશ, વિશ્વનાથભાઈના કામો સારા નથી એટલે પબ્લિક એમના સપોર્ટમાં નથી. અને મને 100% વિશ્વાસ છે કે હું જો કોર્પોરેટરના ઇલેક્શનમાં ઊભી રહીને તો મારી સામે ગમે તેવો વ્યક્તિ ઊભો રહેશે ને તો એ જીતી નહીં શકે. અરે મમ્મી, એ જ વાત તો મને ખાતી જાય છે
કે એ લોકો જબરદસ્તી એ કેવા કામ કરી કરીને માણસોને પછાડે છે, માણસોની જમીન લૂંટવાનું, પૈસા લૂંટવાનું, આના તેના હવાલા કરવાના, એ તો એનો ધંધો છે. અને જો પપ્પા નથી, તમે જ છો, અને કાલ સવારે બીજું કાંઈ ઊંધું સીધું થયું ને તો મારું કોણ મમ્મી? એ ચિંતા તું કરીશ નહીં. અને જે મારી સામે ઊભા છે ને ઉમેદવાર, એમનામાં એવી તાકાત નથી કે મને કંઈ કરી શકે. મમ્મી, એમનામાં તાકાત નથી, પણ એ ગુંડાઓ ઊભા કરીને કાંઈ અડાવડું કરશે, એનું શું કરશું? જો એણે જે ગુંડા ઊભા કર્યા હશે ને એમાંથી 2-5 માણસો તો એવા જ હશે કે હું એમને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મદદરૂપ થઈ હોઈશ. જેવું એમને ખબર પડશે ને કે આ મને મારી નાખવા માટે એમણે માણસો ઊભા કર્યા છે તો તરત જ એ લોકો પાછી પાની કરશે. મમ્મી, અત્યારે ખોટાનો જમાનો છે, સાચાનો નથી. તું ખોટી બીવે છે. જો એક વાત યાદ રાખજે મગજમાં કે જેને રામ રાખે ને એને કોણ ચાખે. મમ્મી, એ વાત તમારી સાચી છે, પણ આ રાજકારણનું છે ને થોડુંક અલગ છે, એમાં આપણે નહીં પોગી શકીએ. અને હા, એ લોકો તો વર્ષોથી ઊભા રહે છે. અને હા, તમે તો સમાજ સેવા કરો છો, તમને એટલો બધો અનુભવ નથી. એ લોકો તો રૂપિયાના થડા આપીને પણ કામ કરાવશે. મારી પાસે રૂપિયા નથી, પણ મારી પાસે આવડત છે. અને મને તો એટલી ખબર છે 100% કે એ લોકો જે ખરાબ કામો કરીને અને લોકોને રૂપિયા આપીને મારામારીઓ કરીને કે એવી રીતે ઇલેક્શન જીતે છે અને સમાજની અંદર સારા કામો કરતા નથી. મેં જે સમાજમાં સારા કામ કર્યા છે અને હું લોકોને ઉપયોગી થઈ છું ને એ ઉપર મને 100% વિશ્વાસ છે કે આપણા શહેરની પબ્લિકનો સંપૂર્ણ સાથ મારી સાથે રહેશે. આ વખતે મારી સામે એમને ટકી રહેવું બહુ મુશ્કેલ થઈ જશે. મમ્મી, એ બંને બાપ દીકરો છે ને, માણસોને ધમકાવવામાં પહેલો નંબર છે. ગમે એટલા સાચા ને સારા માણસ હોય ને એમને પણ ધમકાવીને ધાક ધમકી આપીને એ દબાવી લેશે. જોઈએ છે, રિઝલ્ટ આવવા દો પછી ખબર પડશે કે બે બાપ દીકરો લોકોને કેટલું ધમકાવી શકે છે. અહીંયા ધમકાવી જશે પણ વોટિંગ કરવા તો ક્યાં જવાનું છે? ત્યાં અંદર કોને મત આપે છે એ લોકો કોને ખબર પડશે? એક વખત હું જીતી ગયા પછી જોઈ લેવાશે. તમે સમાજ સેવા કરો, આ કોર્પોરેટરમાં ફોર્મ ભરવાનું રહેવા દો, કેમ ના. કે ખાલી ખોટા દુશ્મનો ઊભા થશે બસ. ના, મારે અત્યાર સુધી મેં એમની સમાજ સેવા કરી છે. હવે મારે એ જોવું છે કે હું ઇલેક્શનમાં ઊભી રહું છું તો મારી સાથે કેટલા લોકો છે જે લોકોને હું મદદરૂપ થઈ છું, એમાંથી કોણ મારું સાચું સગું છે એ મને ખબર તો પડી જશે ને. એટલા માટે જ મેં આ વખતે કોર્પોરેટરમાં ફોર્મ ભર્યું છે. બાકી મને એવો કોઈ નેતા બનવાનો શોખ નથી એટલો બધો કે મને પણ ખ્યાલ તો આવે ને કે મેં જેટલા લોકોની મદદ કરી છે એમાંથી કેટલા લોકો મારા સપોર્ટમાં ઊભા રહેશે અને કોણ મને જીતાડે છે એ મારે જોવું તો પડે ને. ઠીક છે મમ્મી, તમને જેમ સારું લાગે એમ તમે કરો. અને હા, તમે તો સમાજ સેવિકા છો, તો આજે કઈ જગ્યાએ જવાના છો? આજે જવાનું છે મહિલા મંડળની અંદર. હા, ત્યાં આગળ જે બહેનો નિરાધાર અને એમ હોય છે ને એમને શું તકલીફ છે, ત્યાં કોઈ તકલીફ નથી, કેવું કામકાજ મળે છે, બધી બહેનો પોતાના પગભર છે કે નહીં એ જાણવા જવું છે. અને જે બહેનો પગભર ના હોય તો એમને કંઈક ને કંઈક કામકાજ અપાવવું પડશે. સારું, ધ્યાન રાખજો તમારું, બસ બીજું તો મને કાંઈ નથી. મારું ધ્યાન ઉપરવાળો રાખશે. હા બેન, બોલ. તું અત્યારમાં નવરી થઈ જાય એટલે તું મને ફોન કરી દે, એટલે મારે નવરાથી તારે વાતો કરવાની. હા, તો મારા ઘરે કામવાળા આવે હું મારે નવરા તારે વાતો જ કર્યા કરવાની, બીજા કામ ન હોય. હા મમ્મી, હારું, હાલ મૂકું, પછી કરું તને ફોન. હા, બોલે તમે. તમે જે લિસ્ટ આપ્યું હતું ને એ બધું જ કામ કરી નાખ્યું છે મેં. સરસ. હા, ભાઈ અને પપ્પા દેખાતા નથી. અત્યારમાં ક્યાં ગયા છે એ લોકો? અત્યારમાં મારી હારે મગજમારી કરીને ગયા બે. કેમ, શું થયું? હું નથી થયું એ કે તું મને કંટાળી ગઈ શું આ બે બાપ દીકરાથી ને? મમ્મી, તમે આવી વાત કરો છો સવારમાં? કંઈ થયું છે? બેટા, તારો ભાઈ ને તારા પપ્પા બે સમજવા તૈયાર નથી. હા, તારા પપ્પા જે ઊભા છે ચૂંટણીમાં, સામે ઓલા ડોશી ઊભા રહેવાના છે આ વખતે, જાગૃતિ ડોશી. અરે, આ બંને સામે થશે હા તો આ વાતનું મહાભારત થઈ જશે. હા, તને ખબર છે ને આ જાગૃતિમાં તો પહેલેથી સમાજ સેવિકા છે, બધાયના હારા હારા કામ કરતા આવે છે. હે, અને ભાઈ અને પપ્પા પહેલેથી જ ખોટા કામ કરતા આવે છે.
હું કરું કાંઈ નથી સમજાતું. અરે દેવાંગ તો હાવ બગડી ગયો છે, ખબર નહીં આવી કેવી વાતો કરે છે. કોઈને કિડનેપ કરી લેવાના ને કોઈના ખૂન કરાવી નાખવાના, રૂપિયા ખવડાવવાના. હમણાં એક જમીન વેચીને આવ્યો, બોલ. આ બધો વાંક છે ને પપ્પાનો છે. આ પપ્પા તો ખોટા રસ્તે છે, પણ સાથે સાથે ભાઈને પણ લઈ જાય છે. ભાઈને એટલી ભાન નહીં પડતી હોય કે શું ખોટું છે ને શું સાચું છે. આટલો બધો ભણેલો ગણેલો છે માણસ છે તો સારી ગવર્મેન્ટ જોબ કરી લે ને. આ પપ્પાને ધંધે ચડવાની શું જરૂર હતી? મને તો બહુ બીક લાગે છે બેટા કે તારા પપ્પા ને તારો ભાઈ કંઈક ઊંધું કામ ન કરે ને તો સારું. કારણ કે આમાં એના કોઈ કામ હારા તો છે જ નહીં. સોસાયટીમાં કોઈ જગ્યાએ એવું સારું કામ નથી કર્યું, બધાય હારે બાંધી વેળા છે, એટલે કોઈ એને તો સાથ દેવાનું જ નથી. બરાબર છે તમારી વાત, એકદમ સાચી વાત છે. ઓલું કહેવાય છે ને કે ડૉક્ટરનો છોકરો કોઈ ડૉક્ટર ન બને, પણ આપણા ઘરમાં એવું જ થયું છે. આ કોર્પોરેટરનો છોકરો કોર્પોરેટરની લાઈને લાગ્યો છે. તારા બાપ કરતા તારો ભાઈ સળિયાતો છે. હું કેવું મારે નકરા રૂપિયા ગણતો હોય બેઠો બેઠો, જાણે પોતે જ ન કમાતો હોય ની જેમ. જમીનો વેચવા કાઢીશ બધી. હવે જેટલી જમીન વેચી છે ને એ ન વેચાઈ જાય. હવે જેટલી જમીન પડી છે ને એ ન વેચાઈ જાય ને તો સારું. મને તો એની ચિંતા થાય છે. કાલ સવારે તારો પ્રસંગ આવીને ઊભો રહે. મને તો નથી લાગતું કે ભાઈને કોઈ છોડી દે નહીં પાઉણે. એ બધું તો સમજ્યા, પણ આ ભાઈની ફરિયાદો પણ બહુ વધી ગઈ છે. આજકાલ તો છોકરીઓની છેડતી કરતો ફરે છે. અરે હા, ચૂંટણી નજીક આવે છે ને તો નહીં કરવાની બધું ન કરવાના કામો કરે છે બધા બહાર. સાચું કહું ને તો થોડાક દિવસ પહેલાંની જ વાત છે, હું બહાર જતી હતી ને ત્યારે પોલીસવાળા ભાઈને લઈ જતા હતા. એ તો સારું થયું કે પેલા વિનુ કાકા આડા આવી ગયા. અગર ભાઈ છે ને અત્યારે પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા ગણતો હોત. એ સારું હોત ને જવા દેવો તો. વેનુ કાકા ના પાડવી હતી કે નહીં જાતા આડા એમ. આને છે ને બે દંડા પડે તો સીધો થઈ જાય એમ છે. હા તો મને એમ થાય છે કે હું પોલીસ સ્ટેશનમાં જઈને નામનો કેસ કરી દઉં. સાચી વાત છે તમારી. આ કોકની બેનું દીકરીઓને છેડતી કરવાનો શું મતલબ છે એ જ નથી સમજાતું. રામી થઈ ગયો સાવ, બહુ બગડી ગયો છે. હા કાંઈ કહેતા નથી તારા પપ્પા, બસ મોઢે ચડાવે છે. એનું પરિણામ છે આ બધું. મમ્મી, હા ઘરમાં છે ને આપણા બંનેનું તો કંઈ ચાલશે જ નહીં. કદાચ આપણી સામે કોકનું મર્ડર કરી નાખશે ને તોય આપણા બેનું તો કંઈ ચાલવાનું જ નથી. તો ખોટી શુક્રવારે બળિતરા કરવી, જે થવું હશે એ જોયું જ હશે. બીજું તો શું કરવાનું કહો તમે? એવું થોડું હાલે બેટા. આપણા ઘરના સભ્ય છે, આપણે ધ્યાન તો રાખવું જ પડશે ને. એ આવા કામ કરતા રહેશે તો આપણું તો નાક બોળાશે. તમારી વાત તો સાચી છે. આમ પણ મારી કોલેજની ફ્રેન્ડ પણ બધી કહે છે કે આ તારા પપ્પા અને ભાઈને કંઈક તમે લોકો કહેતા નથી. મને પણ શરમ આવે. શું કરું, હું બહાર જાઉં ને તો મને પણ બધા લોકો ન બોલવાનું બોલે છે. મારે તો બહાર જવાનું મન પણ નથી થતું. જો બેટા, એ બધાની વાત ઉપર ધ્યાન નહીં દેવાનું. આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં આવા માણસો છે તો હું કરશું કે. પણ મને એક વાતનો ગર્વ છે કે મારી દીકરી ડાય છે. હા, એ તો છે જ ને. હવે આ ઘરમાં બધા જ ગાંડા ભેગા થશે તો આ ઘરનું શું થશે? સાચી વાત છે. નાસ્તો પેક કરી લીધો? ના, બાકી છે. પણ આ તો હું ભાઈ અને પણ આ તો છે ને કેટલા દિવસથી ભાઈની ફરિયાદ તમને કરવી હતી ને એટલા માટે આવી હતી. જો મમ્મી, બને ને તો ભાઈને પ્રેમથી તમે બેસીને સમજાવો ને. પપ્પા ન સમજે, કદાચ ભાઈ તમારી વાત માની લે તો? હું તો સમજાવીશ, સમજે તો. ગુસ્સો ન કરતા. હા, તમારી આદત છે એમની પાસે જાઓ ને એટલે સીધો ગુસ્સો કરવા મળે. હું કરું એ બોલે જ એવું. જાતું ફટાફટ હાલ તને નાસ્તો બનાવી દો. ચાલ પેક કર. આની હારે વાત કરવી પડશે. જાગૃતિ ડોહીએ તો ઉપાધિ કાઢી. જો હું કોર્પોરેટરની ચૂંટણી હારી જાય ને તો બીજી વાર તો મને ધારાસભ્યની ટિકિટે નહીં મળે. આ ડોવો પ્રદીપ રામ 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 રામ. તમે અત્યારે તો હું અમારા સરપંચ સાહેબ તો તમે કહેવાય એટલે શું છે, તમે આમ ટેન્શનમાં રહ્યો ને એ નો મેળ આવે. આમ તમારે આમ હસતો ચહેરો રાખવાનો. અરે ટેન્શન આવી ગયું છે ને એટલે જ તને મેં બોલાવ્યો છે. ટેન્શન આવી ગયું છે? અરે હવે તો તમારે હરખના દિવસો આવ્યા, હમણાં ચૂંટણી નજીક આવી છે. હવે તો મોજમાં રહેવાનું હોય ભલામણા. દર વર્ષની જેમ તમે જીતી જવાના. દર વર્ષે હું બિનહરીફ ઊભો રહેતો હતો એટલે જીતી જતો હતો. કોઈની તેવડ નહોતી મારી સામે ઊભું રહેવાની, સમજ્યા? બધાને ડર લાગતો હતો, ડર. પણ આ જાગૃતિ ડોહી ક્યાંથી પેદા થઈને કાંઈ ખબર નથી પડતી. એનામાં કેમ મારા ખોફનો ડર કેમ નથી એનામાં, એમ મને થાય છે. જો એ એક થોડુંક છે વીમા જેવું. પણ હવે આ વર્ષે હું તમને એમ કહું કે આપણે તમે 4 વર્ષથી જીતતા આવ્યા છો, બરાબર? આ વર્ષે કદાચ જીતી જાય તો શું ફેર પડે? અરે જીતવાની ક્યાં કરે છે? આ વખતે જો હું હારી જાઉં ને, આ વખતે મારે છેલ્લી ટમસ છે આ કોર્પોરેટર ચૂંટણી લડવાની. પછી મારે ડાયરેક્ટ ધારાસભ્યમાંથી સંસદ સભ્યમાં અને સંસદ સભ્યમાંથી ડાયરેક્ટ મારે કેન્દ્રમાં જવાનું છે. મારી તો બહુ વિચારધારા બહુ એટલે બહુ આગળ છે. અને હું જો આગળ જાય ને
તો તું પાછળ નહીં રહે, તું મારી હારવાર જ આવી. એ વાત હાચી, પણ જો આ વખતે જાગૃતિબાનું તમને ખબર છે આપણા આ બધા વિસ્તારમાં સેવામાં કામ એનું સારું છે. એનું આખું મહિલા મંડળ હોય ને એ એકલા પોતે એનું ઘરે ઓછું ધ્યાન આપે અને સમાજ સેવામાં ધ્યાન આપતા. કોર્પોરેટર નહોતા તોય નહોતા એ કોઈ પક્ષમાં, અને હવે ચૂંટણી લડે ને તો બધી જગ્યાએ વાત એની જ થાય છે. એટલે હું તો એમ કહું છું કે હવે એને જીત સામેથી આપી દો, તમે મહાન કહેવા. નહીં, આ વખતે તો ગમે એમ થાય પણ જીતવું તો વિશ્વનાથ પ્રતાપસિંહને જ પડશે. જો હું નહીં જીતું ને તો સમજી લેજે વિશ્વનાથ પ્રતાપસિંહ હાર્યો નથી, મરી ગયો છે. એટલે એવું ન બોલાય. હવે તમે એવું શું હવે જીતવાને અને આને શું લેવા દેવા છે? જો તમારે જેટલા પૈસા બનાવવાના હતા એ પૈસા બનાવી લીધા છે, નામ બનાવી લીધું છે, બરાબર. હવે તમે સામેથી એને આપી દો ને, આપણે રહેમ કરવાનું કહી દો ભાઈ આ વખતે છે ને આ ડોહી માને આપો જીત, એમ તમે હારા થાવ ને સમાજ આગળ. નાનો માણસ હોય ને, નાનો માણસ જે એના પરિવારનું પેટ ન ભરતું એને શું આશા હોય કે એના પરિવાર હરખી રીતે રહી શકે, એ જમી શકે, હરખી રીતે રહી શકે, એવી આશા હોય. પછી જ્યારે એ કેપેસિટી થઈ જાય ને પછી એને એમ થાય હું થોડાક વધારે પૈસા કમાઉં, થોડીક વધારે સગવડ થાય એટલું કમાઉં. જો એ એની આશા પૂરી થાય ને પછી એને એમ થાય હું બહુ રૂપિયા કમાઉં, બંગલો થાય ને એવું બધું ઘણા રૂપિયા કમાઉં. એ આશા મારી પૂરી થઈ ગઈ છે, મારી પાસે બધું છે. અત્યારે મારે ખાલી એક નામ મેળવવાનું, આખા વિસ્તારમાં, આખા ભારતમાં મારું નામ ગાજવું જોઈએ. મારા નામની આશા છે. હવે મારું નામ છે ને એ ગુંજવું જોઈએ એવું હું ઈચ્છું છું. એટલે મારે ચૂંટણી જીતવાની છે. મને તો એવું લાગે છે કે કદાચ એ સપનું તમારું હવે સપનું રહી જાય, કારણ કે આની સામે ટકો એવું લાગતું નથી મને. નહીં, ફોન આવે છે. હા બોલ રમેશ. અરે વાત સાંભળી છે કે ભાઈ તું આ કોર્પોરેશનના ઇલેક્શનમાં ઉભો રહ્યો છે? હા, હું દર વખતે ઊભો રહું છું, દર વખતે હું બિનહરીફ જ આવી જાઉં છું. પણ આ વખતે છે ને ઓલી જાગૃતિ ડોશી છે ને એ ચૂંટણીમાં ઊભી રહી છે, અને એ ખબર છે ને તને કે એ સમાજ સેવાના કેવા કામ કરે છે. એટલે જો એ ઊભી રહી ને તો મારે જીતવાના ચાન્સ એકદમ એટલે ઓછા. હું જીતીશ નહીં કોઈ, એમ જ માની લે ને. હજી તો હું આ કોર્પોરેટરની ચૂંટણી છે ને હારી જાઉં, અને જો જીતી જાઉં ને તો મારું સપનું તો એવું છે કે ભાઈ ધારાસભ્ય, પછી સંસદ સભ્ય, પછી તો મારું આખા ભારતમાં નામ ગુંજવું જોઈએ, એ મારા આશા છે. પણ આ પહેલા પગથિયે જ વાળી માખી આવી. અચ્છા એવું છે? તો હવે ભાઈ એમાં એવું છે કે આ તારી અપેક્ષાઓ છે ને એ બહુ લાંબી છે, અને અત્યાર સુધી આ જે તે કામ કર્યા છે ને એ બધું મને જાણમાં છે. મેં તને ઘણી વાર કહેવાનો પ્રયત્ન કર્યો છે, એ ક્યારેય ધ્યાનમાં નથી લીધું કે આ તો બધા બોલ્યા કરે. પણ હવે હું તને જરા દાબીને કહું છું કે ભાઈ અત્યાર સુધી આ જે કાવા દાવા ને ખટપટના કામ કર્યા છે, અને પરાણે ઇલેક્શનમાં ઊભા રહી બીજાને સાઇડલાઇન કરી, કપડાને દબાવી, અને જે સમજો, પ્રકારે તારે જો મને આ શિખામણ દેવી હોય ને તો ફોન મૂકી દે અને કટ કરી નાખ. મારે શિખામણ સાંભળવા હું આ કોઈની નથી આવ્યું, સમજ્યા? મારે તારી યારે વાતે નથી કરવી. જોયું નરેશભાઈ, આ તમારા મિત્ર છે ને એને હું ઓળખું છું, એ તમને સારું જ કહે છે. હવે જો આવીને આવી નામના રાખવી હોય ને તો હું તો એમ કહું સામેથી જીત આપી. હું છે ને એમ નથી કહેતો, કામ કર, તારે જેટલા રૂપિયા જોવે ને એટલા અહીંથી લઈ જાય. આખી સોસાયટીમાં મારી કાર્યાલય બને ને ત્યાં બધાને આમંત્રણ આપી દે. ભલે આખી થાળી મારે રાખવી પડે, ભલે 300 ની 400 ની થાળી થાય, બધેમાં નામ ગાંજવું જોઈએ. અને બધી જગ્યાએ સાંજે છે ને કાર્યાલયમાં પ્રોગ્રામ વંજાની એક રાત નો જ આવી જોઈએ, એવું કરે. ભલે જેટલો ખર્ચો કરવો એટલો થાય. જાગૃતિબાએ ખાલી છે ને એમણે આ વખતે નવું કર્યું છે કે રોજ સત્સંગ કરવાના છે એમ કાર્યાલય. તો બધી બાઈઓ એના ઘરવાળાને પરાઈને ત્યાં લઈ જાય છે, કાંઈ નાસ્તો નથી રાખતા તોય ત્યાં જાય છે બધા. ત્યાં કંઈક ખરેલ પહોંચાડવાનું ને એવું કરવાનું છે. એ હવે બધું મારા મગજમાં આઈડિયા હાલે જ છે. તું હું કહું એમ કર, કાર્યાલયમાં છે ને ઓપનિંગ આવતીકાલે ફૂલ ડીશ રાખી દઈએ, બરાબર? ઓપનિંગ ડીશ ને તીખું, સમોસા ને ભેળ ને ભજીયા ને એવું બધું રાખી દે. વાંધો નહીં, રોજ એવું રાખવાનું, સમજાય? એટલે લોકો રોજ આપણી પાસે આવે અને આ બધાના મગજમાં એક જ નામ ગુંજવું જોઈએ, વિશ્વનાથ પ્રતાપસિંહ. હા એ વાત સાચી. સારું હાલો તો હું તૈયારી કરું કાલની, હો ને? એ સારું. हमारी शादी में हमारी ओहो કેમ છે? જાગૃતિ બા સારું થયું કે તમે મને સામે જ મળ્યા. લો જય શ્રી કૃષ્ણ.
કેમ છે બધું? જય શ્રી કૃષ્ણ. મજામાં, એકદમ સરસ. અત્યાર સુધી તો બધું સરસ છે, મજામાં છે, પણ મને લાગે છે કે હવે છે ને થોડી ઘણી તકલીફો આવવાની છે તમારા જીવનમાં. કેમ? હા, તમે ક્યારેય તમારું જ્યોતિષી પાસે જોશ જોવડાવતા નથી? ના, જ્યોતિષને શા માટે આપણે જોવડાવવું પડે? જોવડાવી લો, કારણ કે મને લાગે છે કે હમણાં તમારો ગુરુ શનિ આ જેટલા પણ આવે છે ને બધા નબળા પડવાના છે. એમ? હા, તમે ચૂંટણીમાં ફોર્મ જો ભર્યું છે, અને એ પણ કોની સામે? મારા બાપા વિશ્વનાથ પ્રતાપ સિંહની સામે. હા, ઓહો, એટલે તું શું મને ડરાવી રહ્યો છું? ડરાવતો નથી, તો ચેતવી રહ્યો છું. અચ્છા, ચેતવી રહ્યો છે. તો પછી એક કામ કર ને, તું ને તારા પપ્પા બે ચેતી જાઓ. શું વાત કરો છો તમે? હા. તમને ખબર છે ને કે તમે અત્યારે કોની સામે ઊભા છો? ભૂતપૂર્વ કોર્પોરેટરના દીકરાની સામે. અને આમ પણ છેલ્લા 4 વખતથી તો મારા પપ્પા જ આ કોર્પોરેટરની ચૂંટણી જીતતા આવ્યા છે. આ 5મી વખત ફોર્મ ભરી રહ્યા છે. અને જુઓ, આ તમારે પૈસા જોઈતા હોય તો પૈસા આપી દઈએ. બોલો ને, કેટલા જોઈએ? 1 કરોડ, 2 કરોડ? હા, 2 કરોડ રૂપિયા લઈને સમાજ સેવાનું જે કામ કરતા હતા એ કર્યા કરો ને. હવે ખાલી ખોટા તમે આ લાઈનમાં આવશો, અમારે કંઈક અવળું પગલું ભરવું પડશે, અને પછી તમને ચિંતા થાય ને આ ઉંમરે તમે ટેન્શનમાં રહો, મને ગમે નહીં ને, એટલે કહું છું. એવું? હું ટેન્શનમાં રહું એ તને ના ગમે? કે તને ને તારા પપ્પાને બંનેને બીક લાગી ગઈ છે કે આપણી સામે આ વખતે જાગૃતિબેન ઊભા રહ્યા છે તો આપણી ખુરશી કદાચ જતી ના રહે? હા, કેવી વાત કરો છો? અરે ભલભલા સિંહ જેવા માણસોને અમારા પગ નીચે કચડ્યા છે, એટલે ડરવાની તો કોઈ વાત જ નથી. અને આમ પણ પૈસા છે અમારી પાસે, પૈસા. એટલે આ કોર્પોરેટરની ચૂંટણી તો સામાન્ય છે, અમે તો જીતી જ ચૂક્યા છીએ એમ સમજો ને. કારણ કે બધાની ઘરે પૈસા પહોંચશે. આ સોસાયટીમાં આખા શહેરમાં જેટલા લોકો રહે છે, જેટલા લોકો આપણા એરિયામાંથી ચૂંટણી માટે મતદાન કરવા જશે, અમે લોકો તો પૈસા આપી દઈશું. વાત રહેશે તમારી. હવે ત્યાં કઈ સમાજ સેવાના પપુડા જે તમે વગાડ્યા છે કઈ કામ નહીં લાગે. હા, વાત સાચી છે, પણ મને એવું થયું કે આટલા વર્ષોથી હું સમાજ સેવા કરું છું તો 4 વર્ષથી એક ધારા તારા પપ્પા જ જીતતા આવ્યા છે. તારા પપ્પાને અત્યાર સુધી કોઈ સામે હરીફ નહોતું મળ્યું. એટલે મને લાગ્યું કે આ વખતે હું પણ કદાચ મારું નસીબ અજમાવી જોઉં. અત્યાર સુધી જે સમાજ સેવા કરી છે એનું મને કેવું ફળ મળે છે. હા, ફળ નથી જોઈતું, પૈસા કમાવા છે તમારે પણ, હે ને? દાનત બગડી છે. વાંધો નહીં. જો સીધી રીતે નહીં માનો ને, હા, તો ઘણા બધા રસ્તાઓ છે અમારી પાસે. અચ્છા. અને આમ પણ હા, સાંભળ્યું છે કે તમારા ઘરમાં તમારી દીકરી પણ છે. હા. અને ઘણી વાર અવારનવાર બહાર પણ નીકળે છે. હા. તો પછી જોજો, હા, કદાચ તમારી દીકરી સાથે કંઈક અવનવું બને અને પછી તમને એમ થાય કે ઘરના ઘટપણે હવે મારે મારી દીકરીને ક્યાં નાખવા જવી, એના કરતાં હજી કહું છું, સીધી રીતે સમજો તો વાત તમારા માટે છે. એટલે તું મારી દુખતી નસ દબાવી રહ્યો છે એમ? તો હવે સાંભળી લે કે હવે તો કોર્પોરેટરની ચૂંટણીની અંદરથી ફોર્મ પાછું નહીં ખેંચાય. હે ડોસી, અવાજ નહીં, નીચા અવાજે વાત કર. હજી મારું વાત સાંભળ પહેલા, હજી મારી વાત સાંભળ. કોર્પોરેટરની ચૂંટણીમાં મેં જે ફોર્મ ભર્યું છે ને એ પાછું નહીં ખેંચાય, અને હું જીતીને જ બતાવીશ. તારા ને તારા બાપમાં જેટલી તાકાત હોય ને અને જે કરવું હોય ને એ કરી લેજો. હા, બહુ તમારી વધી ગઈ છે. અત્યાર સુધી તો તને સીધી રીતે લેતો હતો, મને એમ હતું કે સમજાવવાથી સમજી જશે, પણ લાગે છે કે તારા તેવર કંઈક અલગ જ છે. વાંધો નહીં, તારું પાણી હા ભલભલાને નમાવ્યા છે એવી જ રીતના તને પણ નમાવી દઈશું. અને જોજે, તારું મર્ડર ના કરાવડાવું ને તો હું પણ વિશ્વનાથ પ્રતાપસિંહનો દીકરો નહીં. હા, આ તારો પૈસાનો પાવર નથી બોલી રહ્યો. આ અત્યારે તમારી સામે જે હું કોર્પોરેટરની ચૂંટણીમાં ઊભી રહી છું ને એનો ડર તમને સતાવી રહ્યો છે, બંને બાપ દીકરાને. એટલે અત્યારે આ ડર તારા છે ને મોઢેથી બોલી રહ્યો છે તું. તને ને તારા પપ્પાને 100% ખાતરી છે કે અમારી સામે આ વખતે જાગૃતિબા ઊભા છે ને એટલે અમે જીતવાના નથી. તમારી ખુરશી તો ગઈ, તૈયારી રાખજે ઘરે જવાની.
આવી ગયા તમારી ખુરશી તો ગઈ. હા, હવે ક્યાં હાથી અને ક્યાં તમારી જેવી નાની અમથી કીડી. મછલી નાખીશું, મછલી. હાડકા પણ નહીં મળે તમારા. હે, નકરા ફોનમાં હું મથ્યા કરો છો? અત્યારે શું છે તારે કામ શું છે એ બોલ ને. કેટલા કામ બાકી છે એ કયો તમે મને? આ જીતુ કુમારનો ફોન આવ્યો તો. હા, જે ઝોન જોવા ગયા હતા આપણે એકાબીજાએ ઝોન જોઈ લીધા છે, એકાબીજાને ગમી ગયું છે, તો હવે એની વિધિસર જે થતું હોય આપણે કામ કરીએ તો સારું. અત્યારે કાંઈ નહીં. જો અત્યારે હું એમાં પડું ને મારી દીકરીના જાંડલા માટે, તો એમાં ને એમાં રહું. અને અત્યારે મારે છે ને કોઈ વસ્તુ નથી કરવી. મારું તો બસ એક જ લક્ષ્ય છે, આ ચૂંટણી જીતવી. બીજું કાંઈ નહીં. આ ચૂંટણી જીત્યા પછી તું કે ને એમ કરવાનું છે. હવે તો નેરંગ સડ્યો છે હવે આ ચૂંટણીમાં. તમને તો સમજ નથી પડતી. તમને આ દીકરીની જિંદગી વાલી છે કે પછી આ ચૂંટણી? અરે પણ એ તો ચૂંટણી પછી હોતે ને થાય જ ને જાંડલા. એ હાય, ક્યાં પણ જવાનું સમય વીતી જાય પછી શું કામનું એમ કયો તમે મને? હવે ના ક્યાં વાર છે હવે ચૂંટણીને? 1.5 મહિનાની વાર છે. એમાં તું પછી આ લાવી ગતકડું પછી નવું લાવી કે આ દીકરીના ચાંદલાનું કરો, દીકરીના ચાંદલાનું કરો. તો હું એમાં રહું કે આમાં રહું? મારે આમાં હાવ આ મારે તો હાવ આમાંથી મારી નજર વહી જાય ને તો કાંઈ ન જાય. એક દિનનું કામ છે. હવે હા પાડી દો એટલે કે બીજા સાંડલાનું કામ વિધિ હોય પતાવી દઈએ. અને પછી છે ને આવા માણા ન મળે. આપણે ગોતવા જાય ને તોય ન મળે. કેવા સારા માણસો છે. અરે એકવાર તું મને ચૂંટણી જીતવા દે, પછી આમ જો લાઈન લગાવો આપણી દીકરી માટે. અને આ તો હું એની કરતાં હારા આવે સમજ્યા આપણે ત્યાં. અને જો આમ હથાળીમાં રાખે ને એવો જમાય હું ગોતું મારી દીકરી માટે. એટલે તમને આ ઝોન જે જોયું એ ગમ્યું નથી એવું થયું ને? ગમ્યું પણ અત્યારે કાંઈ નથી મારે. અત્યારે તું વાત મને કરતી નહીં સમજ્યા ચાંદલાની. અત્યારે કાંઈ નહીં. તો સમય હોય ને તે જ આ બધા કાર્ય કરવાના હોય. સમય વીતી ગયા પછી કોઈ કામનું નથી. લક્ષ્મી સાંડલો કરવા આવે તે કે હું મોઢું ધોવા જાઉં, તો એ શું કામનું કયો તમે મને? અરે મેં તને એકવાર કીધું કે જો આ જે આપણી હેતલ છે ને, આપણી હેતલ એ છે ને ભણેલી ગણેલી છે, દેખાવડી છે, બધી રીતે સારી છે સમજ્યા. અને એનો બાપ પાછો રાજકારણમાં મોટું માથું. એટલે ખાલી કોઈ આમ માગવું નાખ્યું ને માગવું એટલે તમારી સાંડલો કરવા જ આવે સીધા. એ જોવાય ન આવે, લઈને જોણી ન કરે. આપણે તો જોવું પડે ને કે દીકરી ઘરમાં દુઃખી થાય કે સુખી? સુખી જ થાય. વિશ્વનાથ પ્રતાપસિંહની દીકરી કોઈ દિવસ દુઃખી થાય જ નહીં. કારણ કે વિશ્વનાથ પ્રતાપસિંહની દીકરીના ડિક્શનરીમાં દુઃખ નામનો શબ્દ લખ્યો જ નથી. વાહ, અત્યારથી એની જન્મની કુંડળી આખી તમે કાઢી નાખી. રૂપિયો છે, રૂપિયો. રૂપિયાથી છે ને બધોય પાવર આવે. અરે રૂપિયાથી હું નથી મળતું. અરે આપણે ખારા મંદિરમાં જઈને ત્યાં રૂપિયા ફેંકવીને તો ભગવાને આપણને પહેલાં દર્શન આપે સમજ્યા. પછી આ તો 2 હાથવાળો માનવી છે. જો 1000 હાથવાળો માનવી જો પહેલાં દર્શન આપી દેતો હોય આ રૂપિયાના પાવરથી, તો 2 હાથવાળો માનવી તો ઝૂકી જ જાય ને. અને દુઃખની વાત કરે ને હેતલને દુઃખ થાય એમ, એવું તો ક્યારેય ન બને. કારણ કે દુઃખ આવે શું કામ માણસ પાસે? રૂપિયો ન હોય ને ત્યારે જ દુઃખ આવે. જો રૂપિયો હોય ને તો કોઈ દિવસ દુઃખ આવતું જ નથી. અને એ તો છે જ આપણી પાસે. હા, સેજ આપણી પાસે બધું રૂપિયાથી ન ખરીદાય. આ તમને રૂપિયા દેતા છે ને આગળ જઈને તમને દર્શન કરવા તો મળશે, પણ એ જે ભગવાનનો ભાવ પ્રેમ તમારા અંદર આત્મામાં નહીં હોય ને તેના આશીર્વાદ ભગવાન તમને આપશે જ નહીં. આશીર્વાદ નહીં આપે એટલે કોઈ દિવસ ફળ નહીં મળે. અત્યારે તમે જે કાર્ય કરો છો, કર્મ કરો છો ને એનું ફળ તમારે નહીં તો તમારા છોકરાને ભોગવવું જ પડે. એ યાદ રાખજો વાત. આ તમારા મા બાપ ભલે ગરીબ હતા, એ આપણે હાટું ઘણું મૂકતા ગયા. ક્યારે કે એના કર્મો કર્યા હતા એનું ફળ એને આપણને મળ્યું છે. એ કેમ તમે ભૂલી જાઓ છો? તું એમ કહેશો કે ભગવાનના આશીર્વાદ ન મળે એમ? આ તારું 5 તોલાનું આ મંગળસૂત્ર, આ મારી વીંટીયું, આ મારો ચેન, આ બંગલો, આ ગાડી, એ બધું હું એમણામાં આવ્યું છે. અનીતિનું છે, નીતિનું નથી, મહેનતનું નથી. અને એ તો છે ને ભગવાનનો એક ઝટકો લાગે ને તો બધું વયું જાય. ટકે નહીં કોઈ દિવસ. યાદ રાખજો આ વાતને. એવું તો છે ને બને જ નહીં ક્યારેય. કારણ કે રૂપિયો આપણી પાસે એટલો બધો થઈ ગયો છે. આમ જો દર વર્ષે 1 લાખ રૂપિયા હું હારી જાઉં ને, દર વર્ષે 1 લાખ, તો એ ખૂટી એમ નથી સમજ્યા. એ હારવાનું તો તને ખબર જ છે કે મારી ડિક્શનરીમાં હાર નામનો શબ્દ લખ્યો જ નથી. ક્યાંથી ખૂટે? જમીન વેચીને રૂપિયા ભેગા કરો છો. એ રૂપિયા બીજાઓને ખવડાવીને નો કરવાના કામ કરો છો તમે. તમે હારા નથી લાગતા ઉંમરે. આવડત આ બધી છે ને આવડત જોવે. આ માઇન્ડનું કામ છે સમજ્યા. એમાં ઢીલા પૂસાનું કામ નહીં. તું એમ કહેશો ને કે બીજાને દબાવીને રૂપિયા લ્યો છો, બીજાને દબાવીને રૂપિયા દબાવવા માટે છે ને બધું આવડત જોઈએ, જીગર જોઈએ, જીગર. બાકી કૂકની ત્યાં જઈને
કોઈ કાંઈ અહીંયા ઊભા હોય અને મારે એમ કહેવાનું આપણું કાંઈ ન હોય ને એમ કહું અરે આ ખાલી કરી હાલ, અને એ જો ખાલી કરી દેતો હોય ને તો આપણામાં હિંમત જોઈએ, હિંમત એ કાયર હોય સમજ્યા. અને હિંમત હોય ને તો માણસ પછી બધુંય થાય. મારામાં હિંમતે છે, પૈસોય છે અને પાવરે છે. ત્રણેય વસ્તુ છે. મેન જોવા હોય ને આપણે જિંદગી માટે એ ત્રણેય વસ્તુ છે મારી પાસે. એટલે એ તો કોઈ દી વસ્તુ નામ જ નહીં લેતા બધું વયું જાય એમ. આ તમારી હિંમત બહુ તમારે દેખાડવી હોય ને તો એકવાર જંગલમાં જાઓ ને એના સિંહ સામે ઉભા રહો તો હું માનું કે તમે કેવા મરદ છો. તમારે અરે મગજમારી કરવી ને પગે લાગુ તમને તો કંટાળી ગઈ સાવ. એ તો હતો કે આપણે જૂની જગ્યાએ મળીએ છીએ ત્યાં જ આવવાનું છે. સાલો દેખાતો નથી, ક્યાં હશે આ? આ પણ એક મોટી ગજબની નોટ છે. હા. પાછા ધમલા હારે બાંધવાનું શું કેવું? અરે અશોક, હવે ધમો કઈ આપણી સામું પડે એમાંનો છે? હા, તે હાથ પગ જો ભાંગી નાખ્યા હતા, બિચારો હજી હોસ્પિટલમાં પડ્યો છે. હું તો એને આ ઉડાડી નાખવાનો હતો, પણ તે મને શું કીધું તું? હાથ પગ ભાંગવાના છે ખાલી, બસ. એટલે છે ને પછી મને એટલી બધી મજા ન આવે. મને તો કોકને મારવાનું હોય ને વાત જવા દે, એ મારી નાખું ને પછી જે આનંદ આવે ને બહુ એટલે બહુ મજા આવે. તને ખબર છે? હા, તને અમે રાખ્યો જ છે એટલા માટે અશોક. અમારા દરેક કામને તું એટલો બધો ચોખવટથી કરે છે ને કે સાલું ક્યાંય પણ અમારું નામ નથી આવતું. અને આ માર્યા પછી જે આનંદ લેવાની તને ટેવ છે, માય ગોડ, ખરેખર તારી આ ટેવ ઉપર તો ફિદા થઈ ગયો છું. અને એટલા માટે જ વિચાર કર્યો છે કે હવે છે ને તને એક સારું કામ આપું. સારું? હા. કેટલા મર્ડર કેટલા કરવાના છે પહેલા બોલ. સાચી વાત છે તારી. એક જ મર્ડર કરવાનું થશે, અને એ પણ મર્ડરના નામે જ કરવાનું છે, વધારે કંઈ કરવાનું નથી. પણ મારી વાત સાંભળ પહેલા. હા, પછી મેં અને મારા બાપુજીએ નિર્ણય લીધો છે. તને છે ને અમે લોકો ઇન્ટરનેશનલ કામો માટે હવે રાખીશું. તારે છે ને બહારના હવાલાઓ સંભાળવાના, મતલબ કે માલની ડિલિવરી આવશે, ડિલિવરી જશે, આટલું જ કરવાનું છે. બરોબર. અને ઓલો અડ્ડો તો બરોબર હાલે છે ને? એ બાબતે કાંઈ છે? જ્યાં સુધી તું છે ત્યાં સુધી અડ્ડા માટે હું શું કામને ટેન્શન લઉં? હા, છો હવે આ વખતનું કામ જરા એવું છે કે તારે છે ને છેડતી કરવાની છે એક છોકરી. છેડતી કરવાની છે? હા, મતલબ કે એવી છેડતી કરવાની છે કે એ છોકરીની ઇજ્જત લૂંટાઈ જાય. કાંઈ વાંધો નહીં, હું ઇજ્જત એવી રીતે લૂંટીશ કે એ કોઈ દી ઘરની બહાર ન નીકળે. પણ આમ તો હું વિચાર કરું છું ઇજ્જત લૂંટીને પછી ટપકાઈ નાખું તો? ના 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 ના, ટપકાવી નાખવાથી આપણી સમસ્યાઓ વધે એમ છે. તું જાણે છે ને કે મારા પપ્પાએ કોર્પોરેટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે, એની સામે આ પેલી ગઈકાલની આવેલી સમાજ સેવિકા. ફોટો છે? ફોટો? હા, ફોટો પડ્યો છે. એ સમાજ સેવિકાએ પણ ફોર્મ ભર્યું છે. અને આ જે ફોટો બતાવું છું ને ધ્યાનથી જોજે. સમાજ સેવિકાની દીકરી છે, જેની તારે ઇજ્જત લૂંટવાની છે. અને ઇજ્જત લૂંટ્યા પછી એને એના હાલ ઉપર છોડી દેવાની છે, જીવતી રાખવાની છે, એને કંઈ થવું ના જોઈએ. જો એ જીવતી રહેશે ને તો મારું કામ આસાન થઈ જશે. કારણ કે પછી હું આ બાને કહીશ, એની પાસે જઈને ધમકાવીશ કે જોયું ને, હજી તો દીકરીની ઇજ્જત લૂંટાણી છે, કદાચ બની શકે કે એના લગ્ન કોઈની સાથે કરાવી દઉં તો. હા, એટલે જો મેળ નહીં આવે આટલું કર્યા પછી, તો પછી તારા લગ્ન એની સાથે કરાવીશું. હા, જે આ જે હિરોઈન દેખાય છે ને એ જ ગલગોટા જેવી છે. પણ હું કહું આના પૈસા થોડાક વધારે થાય, કારણ કે કામ એવું છે ને. અને આમાં તો જેલમાં જ આવીને તો જેલમાં હોય ને કેદી, એ હોતા એ આપણને મારે, એ તો ખબર છે ને. ડરી ગયો ને તું? એટલે એમ ડરતો નથી, તો પછી પણ આ કામ એવું છે એટલે સમજો. ચાલ, આ વખતે આમ પણ છેલ્લું કામ છે, પછી તો તારે ઇન્ટરનેશનલ કામ કરવાનું છે. આ ડ્રગ્સ, દારૂ અને બીજી પણ ઘણી બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડો વિચારીને રાખી છે. અહીંથી ડાયરેક્ટ જ મારે ડ્રગ્સ લેવા જવું પડશે. આ તું નામ યાદ ન કરાય. જરૂર નહીં પડે. આ વખતે પપ્પા જેને કોર્પોરેટરમાં આવી જાય ને એટલે ઘર ઘર સુધી ડ્રગ્સ પહોંચાડવાનું છે. ઘર ઘર સુધી આપણો માલ દરેક ઘરમાં મળતો હશે. અને પેલા પિયુષ પનોતીને કહેજે, હા, દર વખતે જે મફતમાં માલ લઈ જાય છે ને તારી પાસેથી,
પૂરેપૂરા પૈસા વસૂલ કરજે કારણ કે ઇન્ટરનેશનલ પાવાનો છે ને હા ચલ ફોટો જોયો છે ને બરાબર બરોબર ધ્યાન જોયો રાખીને કામ કરજે કાંઈ પણ બીજી વાત એ હા. કે પાછું જોજો પછી પોલીસ વાળા લઈ જાય પછી પાછા જલ્દી છોડાવજો મારા પપ્પા કોર્પોરેટર બની જશે ને બની જશે કોર્પોરેટર પછી જો પોલીસને આમ ચપટી વગાડતા ખરીદીશું હા એટલે તું જેલમાં જાય કે ગમે ત્યાં જાય હા કાંઈ પણ ગમે થશે ત્યાં નહીં. એટલે મતલબ કે કદાચ કોર્ટ કેસ કરે તો હા? એ પણ તારા ઉપર કઈ નહીં આવે જજને પણ ખરીદી લઈશું અત્યારમાં તને 10,000 રૂપિયા આપું છું બાકીના ઈ ગલગોટાના ખાલી 10 અરે મારો ભાઈ તને આપીશ ને પછી તારા પૈસા કોઈ દી રાખ્યા છે કાંઈ વાંધો નહીં. હા લે પકડ બાકીના લઈ જાજે 50,000 કામ થયા પછી કાંઈ વાંધો હા નહીં. હા અને આ જલ્દી પેપરમાં ખબર છપાઈ જાય વાંચી લેજો વાંચી લઈશ બરોબર કે એક છે. લડા તમે એક યુવતી લે વેર વિકેર કરી નાખી કરેક્ટ ગજબ છે તું ચલ ચલ હવે જલ્દી કામ ઉપર લાગ ચલ હા. જલ્દી છે મારે અને જલ્દીથી ખુશખબરી સંભળાવજે પાછું અરે જલ્દીથી હા દીદીને ક્યારના બોલાવ્યા છે હજી સુધી આવ્યા નહીં ખબર નહીં ક્યારે આવશે બોલ કેમ છે? બસ મજામાં તમે કેમ છો બસ હું પણ એકદમ મજામાં. બસ જો આ બધી માથાકૂટ છે અત્યારે તો. શેની માથાકૂટ ચાલે છે તમારે આ તારા પપ્પાની ને મારા મમ્મીની. મેં તમને એ જ વાત કરવા માટે અહીંયા બોલાવ્યા હતા આ વાત જાણે એમ છે ને દીદી કે આ તમારા મમ્મી છે ને મારા પપ્પા સામે શિંગડા મારવા આવે છે સાચું કહું ને તો તમારા મમ્મીને સમજાવો ને કે આ ચૂંટણી લડવાનું રહેવા દે જે કરે છે ને એ બરાબર છે એમાં જુઓ હું એમ નથી કહેતી કે એ ના લડે પણ આપણા સંબંધો છે ને બહુ સારા છે ઘર જેવા સંબંધો છે કાલ સવારે થઈને આ ચૂંટણી માટે થઈને બોલવા ચાલવાનું થશે ને તો આપણા સંબંધો તૂટી જશે જો મારા મમ્મી તો પહેલાંથી જ સમાજ સેવામાં છે અને હા એને વધારે સપોર્ટ જોઈએ છે ને એટલે આમાં ઊભા રહ્યા છે. બાકી કોર્પોરેટરમાં મારા મમ્મીને કોઈ એવો ઇન્ટરેસ્ટ નથી. અને હા રહી વાત તારા પપ્પાની તો એ તો જોયું જ હશે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. અને માન્યું કે તમારા મમ્મીને સરકારની સપોર્ટની જરૂર છે પણ સામે છે ને મારા ભાઈ અને પપ્પા હું એક્સેપ્ટ કરું છું કે એ લોકો ખોટું કામ કરે જ છે નથી કરતા એવું નહીં અને તમારા મમ્મી સાચા છે અને ખોટાની જ્યારે સાચા સાથે તકરાર થાય ને ત્યારે હંમેશા બ્લાસ્ટ થવાનો જ હોય છે. દીદી તમે તમારા મમ્મીને સમજાવો ને કે હાથે કરીને દુશ્મન શુક્રવારે ઊભા કરવા જોઈએ. માન્યું સમાજ સેવા કરે છે ઇટ્સ ઓકે પણ હું અને મારા મમ્મી મારા ભાઈ અને મારા પપ્પાને સમજાવીએ છીએ પણ એ લોકો નાક કાન વગરના છે સમજવા માટે તૈયાર જ નથી. શું કરવાનું કહો? હા અમારા ઘરમાં છે ને અમારું મા દીકરીનું કંઈ હાલતું જ નથી. અમે મા દીકરી એટલા કંટાળી ગયા છીએ ને કે વાત નહીં પૂછો. એટલા માટે મેં તમને બોલાવ્યા હતા કે આપણે બંને બહેનો વાતો કરી લઈએ ને અને તમે તમારા મમ્મીને જે સમજે થોડું ઘણું પણ બનશે. તને શું લાગે છે મેં મમ્મીને સમજાવ્યા નહીં હોય? સમજાવીને થાકી ગઈ હું પણ મમ્મી પણ સમજવા રેડી જ નથી તો શું કરવાનું મારે? હવે તો મેં એમના પર છોડી દીધું છે બધું. સાચી વાત છે તમારી દીદી પણ આ તો છે ને લોકો વાતો કરે છે કે આ બંને છે ને સામસામા તકરાર કરશે અરે સમાજને પહોંચાય નહીં. સમાજ આમ પણ વાતો કરે તેમ પણ વાતો કરે અને મારો ભાઈ તો ગુંડાગર્દી છે. કાલ સવારે તમારા ઘરે ગુંડાઓને મોકલશે તો તમે રહ્યા મા દીકરી શું કરી લેશો તમે? એટલે કહું છું કે કંઈ નથી થવાનું. હા ગમે એક જણને તો પાછી પાની કરવી જ પડશે આમાં. બંને સામસામા શિંગડા માંડશે ને તો શું થશે કહો તમે? જો હેતલ એક વાત કહું બેન, નથી તારા પપ્પા સમજવા તૈયાર કે નથી મારા મમ્મી સમજવા તૈયાર. હવે કરીએ તો કરીએ શું આમાં? કંઈ નહીં હવે તો એક જ રસ્તો છે જે થવું એ થાય થવા દેવાનું બીજું તો શું કરવાનું? તમે એમ કહો છો કે તમે તમારા મમ્મીને સમજાવ્યા છે નથી સમજતા તો આ વસ્તુ આગળ વધવા દઈએ. જે થવાનું હશે એ નજર સામે જ થશે જોયું જશે બીજું તો કંઈ નહીં થાય.
હા પણ બીજું કરીએ શું? આપણા હાથમાં કાંઈ નથી. તે સમજાવ્યા, મેં સમજાવ્યા. મારા મમ્મીને હું સવારની 2 કલાકથી સમજાવતી હતી, પણ ના, હું તો પહેલાંથી જ આમાં છું, મારે આમાં આગળ વધવું છે, જે હશે જોયું જશે. અને હા, આખરે તો હેતલ સાચાની જ જીત થાય છે, તને ખબર છે ને? એ તો બરાબર જ છે ને. આંટીએ ઘણા બધા સાચા સેવાના કામો કર્યા છે. સારું, કંઈ વાંધો નહીં. ચલો, મારે મોડું થશે, હું જાઉં. હા સારું, જા. ક્યાં ગયો છે આવ્યો જીતેગા ભાઈ જીતેગા, મેરા પપ્પા જીતેગા. અરે પપ્પા, આ બેનર વાળાને મળીને આવી ગયો છું. મોટા મોટા બેનર અને હોર્ડિંગ્સ લાગી ગયા છે. અને ખાસ આપણી સોસાયટીમાં 24 કલાક માઇક ચાલુ રહેશે, એની પરમિશન પણ લઈ આવ્યો છું. હા બસ, અને 24 કલાક માઇકે ચાલુ રહેવું જોઈએ, અને 24 કલાક બધે રિક્ષાવાળા બધે પપડું આટા મારવા જોઈએ, સમજ્યા? હા, એ રિક્ષા વાળાને મળવાનું બાકી છે હજી. હા, એ હોતે પ્રચાર એ બહુ એ ગલીએ ગલીએમાં આટા મારે, સમજ્યા? બધે બેનર આવે ને પછી જઈ આવીશું. આ બીજું શું કહું છું, આ 1-2 સિંગરોને બોલાવવા છે, જે મતલબ તમારા નામના સ્પેશિયલી ગીત ગાય. આપણે નવા નવા ગીત બનાવીએ. આ જેવી રીતે મોટી મોટી ચૂંટણીઓમાં નથી બનાવતા બધા, હા હા એવી રીતે તમારા નામના દ ગીત બનશે. આ એક મગજમાં છાપ ઘૂસી જાય, સમજ્યા? બધાના મગજમાં. અરે છોકરા છોકરા ગલીએ ગલીએ ગીત ગાવા પડે તમારા નામના, પછી કઈ. હા બસ, હા એ તમ તારે તું કરી નાખ તારી રીતે, સમજ્યા? પૈસાની તું તને તારે ચિંતા કરવાની જ નથી તારે. એક પણ વસ્તુની હવે ચિંતા જેવું રહ્યું નથી પપ્પા. આ જે તમને ટેન્શન હતું ને, હા પેલું, એનું પણ સોલ્યુશન આવી જવાનું છે. પણ જોજે હો, એક ધ્યાન રાખજે, આમાં ક્યાંય છે ને આપણું નામ ન આવવું જોઈએ. જો આપણું નામ આવશે અને એ ચૂંટણી પહેલા આપણું નામ આવશે ને, તો છે ને આપણે હાવ એટલે હાવ બદનામ થઈ જાવું ને હારી જાવું ને, ક્યાંય નહીં રહ્યું. એટલે આપણું નામ તો ક્યાંય ન આવવું જોઈએ. પપ્પા, તમારો દીકરો છું, એટલું ના જાણતો હોય. બસ વિશ્વાસ અને આમ પણ ચૂંટણી પહેલા જો તમારા ઉપર કેસ થાય તો તમારે ફોર્મ પાછું ખેંચવું પડે, જાણું છું હું. એટલે છે ને આ કામ આપણા ખાસ માણસને આપ્યું છે. હા બસ, હા, એટલે અશોકને જે મેં કામ સોંપ્યું છે ને, હા પૂછો કે કામ કમ્પ્લીટ થવાનું જ છે. હા, એ થોડો ડરતો હતો, કહેતો હતો કે પોલીસની કાર્યવાહી થાય તો જરા જોજો. એટલે જવાબદારી લીધી છે. મેં કીધું છે કે જો, આમ પણ મારા પપ્પા તો કોર્પોરેટરમાં હતા જ તે પહેલા, એટલે થોડી ઘણી ઓળખાણ છે જ. અને જો ફરી પાછા કોર્પોરેટર બની જશે તો પછી પોલીસ તંત્ર અમારા હાથમાં જ છે. અરે એને છોડાવવાની જવાબદારી તમ તારે મારી, સમજાય? એકવાર કામ થઈ જાય અને એની દીકરી છે ને આમ બદનામ થઈ જાય જોઈએ. બદનામ તો થશે જ ને પપ્પા, બસ એમ. આપણી સામે પડ્યા છે. અને એ દિવસે જે ડોસી બફાટ મારતી હતી મારી સામે, આમ કરીશું ને તેમ કરીશું, હવે જોઈએ છીએ કે એકવાર છોકરીની ઇજ્જત લૂંટાય, આ પછી લોકોની સામે ઊંચી આંખ કરીને જોઈ પણ કેવી રીતે શકે? આજે સમાજ સેવાની મોટી મોટી વાતો કરે છે ને, એ બધી જ સમાજ સેવા એના પગ નીચે લાવીને મૂકી દઈશું. અરે લોકો એની ઉપર થૂકશે. આ ડોસી કહેતી હતી હું દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. લોકો એમ જ કહે, સમજ્યા? મુંહ મેં રામ બગલ મેં છુરી, એમ જ કહે લોકો. હા, અને પછી છે ને એની છોકરીને પણ બદનામ કરીશું કે છોકરાએ એની છોકરીની ઇજ્જત એટલા માટે લૂંટી કારણ કે આ છોકરીએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. છોકરાએ ના પાડી. આમ પણ બદનામ થશે અને આમ પણ બદનામ થશે. અને આમ પણ અશોક આપણો કુંવારો જ છે, વાંઢો જ છે, તો અશોકનો પણ મેળ આવી જશે. આવી ગલગોટા જેવી છોકરી મળશે એને. હા, અને હજી સમાજમાં હજી એક વાત બહાર ફેલાઈ દેવાની કે આ અશોક છે ને એ આ કઈ પહેલો છોકરો નથી. આવા તો એને છે ને 17 ને પટાવ્યા છે, અને છે ને બધાની પાસે રૂપિયા લે. વાહ, ખરેખર મગજ છે તમારામાં, જોરદાર ટેલેન્ટ છે. માની ગયો, વાંધો નહીં પપ્પા, તમે જેમ કહેશો ને એમ જ કરીશું. પણ બીજી પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ? હજી પ્રોબ્લેમ છે હવે? આપણે જે જગ્યાએ સર્કસ કાઢવાના છીએ, મતલબ કે નારાબાજી કરવા જવાના છીએ, એ જ જગ્યાએ સામે આ લોકોએ પણ એ જ ટાઈમે ગોઠવ્યું છે. એટલે સામે ભેગા થવાનું છે. આપણા માણસોને કહી દઉં કે એ સમયે એ લોકો પર હુમલો કરાવી નાખે. હા, તો પણ મારું શું કહેવાનું? હા, આપણે ત્યાં પહોંચીએ નહીં ને એ પહેલા હુમલો કરાવી નાખે એટલે એ બધો આખો વેર વિખેર થઈ જાય તો આપણું નામ આવશે. એક વાર બે પક્ષ સામે ભેગા થાય, આપણા એક માણસને આપણે કહી દઈશું ને, વિડીયો શરૂ રાખજો, આપણા માણસો હુમલો કરશે, પણ આપણા પક્ષમાંથી નહીં, સામેવાળાના પક્ષમાંથી. ફિલ્મોમાં થાય છે એવું. અને જો પપ્પા કોઈ તમને કદાચ આવીને હાથ ઉપાડે તો એક લાફો ખાઈ લેજો. આમ પણ હા, લોકો છે ને
હાથ કદાચ તમને એકાદો લાફો બાફો મારે ને, ખાઈ લેજો વિડીયો માટે થઈને. હા. વિડીયોમાં તમારા નામે કદાચ જો મીડિયામાં આવશે, બધી જગ્યાએ આવશે ને, તો જાહેરાત પણ ને કરવાની જરૂર નહીં પડે. હા બરાબર, હું તો બધા નામ જ કરીશ. વાહ પપ્પા બરાબર, વાહ. લાફો મારા જ માણસો મને મારશે ને. બસ. અને આમ પણ એકવાર જેણે લાફો માર્યો છે એ વ્યક્તિ દ્વારા તો આપણને આ ગાદી મળવાની છે, કોર્પોરેટરનું પદ મળવાનું છે, સમાજની સામે એની કરતા પણ ડબલ સારા થઈ જઈશું. પછી જુઓ ને કે આ ડોસી કેવી રીતના કોર્પોરેટર બની શકે. અને પછી તમે જુઓ આ ડોસીને કેટલી હેરાન કરું છું. એકવાર પપ્પા તમે કોર્પોરેટર બનો ને, પછી એનું ઘર ના તોડાવી નાખું ને સાલીનું, તો મારું નામ પણ દેવો નહીં. અને બીજી વાર છે ને કોઈ બીજો સામે ઊભું રહેવાની કોઈ હિંમત ન કરે. હિંમત તો આમ થાય કોઈ કરતું નથી. ના જાણે આને ક્યાંથી સમાજ સેવાનું ભૂત ચડ્યું છે. મને લાગે છે કે સમાજ સેવાના નામે થોડા ઘણા રૂપિયા અંદર કરવા હશે આને, તો જ આવું કરે. એ બધો પાવર નીકળી જાય તો જો ને, એકવાર ચૂંટણી જીતી જાય પછી નીકળશે. હવે બોલો પપ્પા, બીજું કઈ કરવાનું છે? હવે બેનર વાળાને કહી દે. ભાઈ જીતેગા. ઓ ગોરી, ક્યાં આયલા? તમે કોણ અને આવી રીતે રસ્તો કેમ રોકો છો તમે? કહું છું ને કે રસ્તો કેમ રોકું છું. જુઓ, તમે જે હોય તમે તમારું કામ કરો અને મને મારા રસ્તે જવા છોડો. નથી છોડવી, સમજે તું. અને આજુબાજુમાં જોઈ લે, કોઈ દેખાતું નથી. જુઓ, તમે આવી રીતના કોઈ બેનું દીકરીનો રસ્તો કઈ રીતે રોકી શકો છો? શરમ જેવું છે કે નહીં તમને? આ રીતે રોકી શકું છું, અને શરમ જેવું મને જરી કઈ નથી. હવે બોલો. તમે છે ને, હા, તમે આવી રીતે સીધા નહીં માનો. તમને મારા પપ્પાની ઓળખાણ આપવી જ પડશે. ઓળખો છો અમારા બાપને? કોણ છે? ખોવાઈ જશો આ દુનિયામાંથી. ડરી ગયો. મારા પપ્પા છે ને, હા, ચૂંટણી લડવાના છે, અને જો ઈ જીતી ગયા ને તો તમને જેલના સળિયા ગળાવશે આખી જિંદગી. ફાંસીની સજા કરાવશે તમને. તારો બાપ ચૂંટણીમાં ઊભો રહેવાનો છે, હા? અને હા, પછી હું પકડાઈ જઈશ, મને જેલમાં નાખી દે. હે? પણ એક વાત કહું, હા, કે આ તારા બાપે છે ને મને આ સમાજ સેવિકા જાગૃતિબા એની દીકરીનો બળાત્કાર કરવાનું કીધું તું. હા, છેડતી કરવાનું કીધું તું. હા, ખોટું બોલો છો તમે. ખોટું નથી બોલતો, ખોટું નથી બોલતો. પણ તારો બાપ એમ સમજે છે કે રૂપિયાથી બધુંય થાય. પણ હું એને દેખાડી દઉં, એનો ઘમંડ તોડી નાખું કે રૂપિયાથી છે ને બધું જ નથી થતું. સમજે તો. પણ હું આ બા છે ને એની દીકરીને તો હાથે નહીં અડાડું. મને પૈસા આપ્યા તા તાર ભાઈએ, હે, કે જા આની ઇજ્જત લૂટ. હું કાંઈ આવો એવો હલકટ નથી કે આમ કોઈ ઉપર બળાત્કાર કરું, કોઈ ઉપર ખરાબ દ્રષ્ટિ કરું. હા, તો પછી હા, મારું કામ છે. મને કોઈક હોપારી આપે તો હું ઈ માણસ ટપકાઈ નાખું. બાકી આ તારા બાપ ઉપર તો મને કેદુની રી હતી, અને હવે એ રી છે ને ઉતારવાનો સમય આવી ગયો છે. જુઓ, હા, માન્યું કે તમે ટપોરી છો. હા, તમે એવા હલકા કામ નથી કરતા. તો અત્યારે મારો હાથ પકડીને શું કરવાને મને રોકી છે? તારા બાપને દેખાડવા. કારણ કે જો હું આ કાર્ય નહીં કરું ને તો તારા બાપની છે ને આંખ નહીં ઉગડે. હા, છો એવું જરૂરી નથી કે હંમેશા ખોટા વ્યક્તિ સાથે ખોટી રીતે જ તે લડવું જોઈએ. સાચી રીતે પણ, સાચી નીતિથી પણ તમે લડી શકો છો. અને જો મારા પપ્પાએ તમને જે કીધું એ માન્યું. મારા પપ્પા અને મારો ભાઈ તો બંને હરામી જ છે. હા, એ વાત હાચી. પણ જ્યાં સુધી આપણા ઘરમાં દાગ ન લાગે ને ત્યાં સુધી છે ને ખબર ન પડે. જો હાથ જોડો કે પગ જોડો, બાકી આજ તો સમજી ગઈ. હા, માની લો ને કે અત્યારે મારી જગ્યાએ તમારી જ બેન દીકરી હોત તો શું કરત તમે? એ 2 નંબરની વાત છે. પણ આ તારો બાપ હાવ હલકટ છે ને, એને હું છે ને સબક શીખવાડીને રહીશ. તમે એને સમજાવીને પણ શીખવાડી શકો છો ને? નહીં, તારો બાપ હજી આખી સોસાયટી વાળા સમજાવતા હશે. સમજે છે? હા, સમજે છે? ઈ જે હોય તમારે મારા બાપ આરે બદલો લેવાનો છે.
મારી હારે નહીં. હા પણ એટલે છે ને હમ. હાથ લગાવવાની પણ કોશિશ ના કરતા. એટલે મને મારા રસ્તે જવા દો. હે રસ્તા વાળી ફોન લઈ પેલા મારો ફોન બચાવો! અહીંયા કોઈ નથી હાલ આપ અરે ભાઈ મત જાને ના આપે દારૂ પાઈ દો ને. હા પાઈ દો દારૂ. કેટલી બોટલ જોવે છે? આપી ચલો આપી 3 બોટલ બધાની ઘરે ઘરે આપી જાઓ. કહી દેજો કે આ એરિયાના જેટલા પણ મત છે ને મારા પપ્પાના વોટ બેંકમાં જ પડવા જોઈએ. હા ઓકે. હા ભૂલ ના થાય હો પછી. હા ચાલો મૂકું છું. તારું ના રવાડે હું કામ સડાવો. હે અરે બેટા તને કેમ રોવે છે? હેતલ હું છું બેટા? શું થયું બેન? હા ભી હાલત શું થયું છે તું મને વાત કરીશ? હું થયું બેટા? આ તારા વાળ આમ કેમ વિખાઈ ગયેલા? હું થયું? હેતલ શું થયું હેતલ છે? વાત કરીશ. બોલ ને માંડીને વાત કર ને. થયું હું તું જરીક બોલ મોટામાંથી બોલ. હેતલ બોલ તો બેટા. બોલીશ કે મારી ઇજ્જત લૂંટાણી. શું? તારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો? કોણ છે નરાધમ? છે કોણ? મને એનું નામ આપને. અત્યારે જ જઈને શાળાને ગોળીએ ધરબી દઈશ. બોલ ને કોણ છે કોણ? કોણ સહી નાલાયક મારી નાખું તે નામ બધા ખાલી એનું. કોણ છે બેટા બોલ. બોલ ને કોણ છે? બાજુની સોસાયટીનો અશોક. અશોક? અશોકને તો મેં પેલી છોકરીની ઇજ્જત લૂંટવા માટે કહ્યું હતું ને એને જ્યાં થાળીમાં ખાતો તો એ થાળીમાં થૂક્યો નહીં. હું તમને પહેલેથી ના પાડું છું, આવું બધું મૂકી દ્યો, પણ તમે સમજવા તૈયાર જ નથી. લ્યો જીવતો નહીં મેલું એ સાલાને. એને કાપી કાપીને ટુકડા કરી નાખીશ. એટલા ટુકડા કરીશ ને એટલા ટુકડા કરીશ ને કે એના પરિવારવાળા ગોતી ગોતીને થાકી જશે ને તોય તે આખી બોડી ભેગી નહીં. હવે હું કામનું? પણ તારી બેનની ઇજ્જત તો લૂંટાઈ ગઈ. હવે તો હું જીવું કે મરું કાંઈ ફરક નથી. બધું બરબાદ થઈ ગયું છે. મરવો ન જોવે ને જીવતો ન રહેવો જોઈએ એવો આદમો કરી નાખવાનો છે. ભીખ માંગવો જોઈએ એના હાથ પગ ગુંજારો કરી નાખે નાખી જિંદગી. મને એટલી વાત છે ને. તમે અમે લોકો હા અમે તમે અહીંયા આવવું પડ્યું અમારે. તમે બંને બાપ દીકરો આવી રીતે ચૂંટણી જીતવા નીકળ્યા હતા? કેવી રીતે તમે શું કહો છો? તમારે એમ છે કે મને કોઈ વાતની ખબર નથી? અરે તમે ગુંડા ઊભા કર્યા હતા એમ ને કે મારી દીકરીને બદનામ કરવા માટે. પણ તમે જે ખાડો ખોદ્યો હતો ને મારા માટે, વિશ્વનાથ પ્રતાપસિંહ, એ ખાડામાં તમે જ પડ્યા. મને નહોતી ખબર કે તમે ઇલેક્શન જીતવા માટે કોઈની દીકરીની ઇજ્જતને ડાઘ લગાડી શકો છો. હે આ બધું પેલા અશોકના કારણે થયું છે ને. હા હે અશોક જીવતો રહેશે તો સવાલ ઊભો થાય છે ને. આ બધું પપ્પાના કારણે થયું છે. અશોક માણસ કોનો? તમારો જ ને. તમે જ તો રૂપિયા આપીને એને ખરીદ્યો હતો. એમ નહીં, અત્યારે તમારી દીકરી ઉપર આવું કાળું કામ થયું છે એટલે અશોક ખરાબ માણસ. તો હું શું દીકરી નથી? તારે બોલવાની જરૂરિયાત નથી. આ બધું જ કરનારી તું છે. તારા કારણે થયું છે આ બધું. ના, તમારા કારણે થયું છે આ બધું. અને હજી એમને ધમકાવો છો. હજી પણ સુધરવાનું નામ નથી તમારા મોઢામાં. ઘરી જાઓ તમે. તમારી બેનની ઇજ્જત લૂંટાઈ ગઈ છે. શું વધ્યું છે મારામાં? અરે એને ખબર નથી સમજ્યા એને કોની દીકરી ઉપર હાથ નાખ્યો છે. અધમુઓ કરી નાખું મારી નાખું એને તો. વિશ્વનાથ પ્રતાપસિંહ, તમે ચૂંટણી જીતવા માટે આવું કાળું કામ કરશો એની મને નહોતી ખબર. જો આવી ખબર હોત ને, તમારે ચૂંટણી જીતવી જ છે ને, અરે મને કીધું હોત ને તો હું પ્રેમથી છે ને આ ફોર્મ પાછું ખેંચી લેત. અને આ ચૂંટણી જીતવા માટે લોકોના મન જીતવા પડે તો આપોઆપ મત મળે. આવા બધા કાળા કરતૂતથી નહીં. આજે ઇજ્જત મારી ગઈ છે. હાની ગઈ હોત તો એ તો બાપ વગરની છે. અરે મારે તો બાપ છે છતાંય હું બાપ વગરની ને. ભાઈ છે પણ શું કામનો? હા, ભાઈ જ તે આવા કાળા કરતૂતો કરે છે. લોકોની બેન દીકરીઓની છેડતી કરે છે. અને હવે હજી તું મારી સામે નજરથી નજર મિલાવીને ઊભો છે. વાહ, સેલ્યુટ છે હા તારા એટીટ્યુડને. શરમ આવવી જોઈએ. મને તો દીકરો કહેતા શરમ આવે છે. તને પહેલેથી કહેતી હતી દેવાંગ કે તું સુધરી જા દીકરા, આવું કામ ન કર. પણ નહીં, મારી વાત સાંભળી જ નહીં. તમે બાપ થઈને દીકરાને આવા રવાડે ચડાવો છો? બાપ તો દીકરાને હાસા રસ્તે લઈ જાય. જે અશોક હતો ને જે અમારો માણસ હતો ને
એણે જ અમારી હારે દગો કર્યો, પણ એને ખબર નથી આનું ફળ એને કેવું મળે એ. તમને તો હું કેવું મારે, એક બાપ દીકરાને હાસા રસ્તે લઈ જાય, પણ નહીં, તમે મારા દીકરાને ખોટા રસ્તે લઈ ગયા છો. આનું પરિણામ તમે ભોગવશો, યાદ રાખજો. પરિણામ તો છે ને હવે અસકો ભોગવશે. ના ના, એમણે તો બહુ સારું કામ કર્યું છે. સારું કામ? હા, તારી ઇજ્જત લૂંટીને એણે સારું કામ કર્યું છે. તમે લોકો એને પૈસા આપીને આમની ઇજ્જત લૂંટવાનું કીધું હતું ને, પણ એમણે મને હાથ પણ નથી લગાડ્યો. પછી શું વાત કરે છે તું? બધું હા રડતા રડતા આવી તે કહ્યું કે અશોકે તારી ઇજ્જત લૂંટી છે એ બધું. બેટા શું વાત કરે છે તું? હે, તને કાંઈ નથી કર્યું એણે? નહીં, કાંઈ નથી કર્યું. એ માણસ સારો છે, ગમે તેવો રહ્યો, પણ એને પણ ભાન છે કે કોકની બેનો દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખવા ન જવાય. એમના ઘરે બેન નથી, દીકરી નથી, છતાં પણ એમને આટલી ભાન છે. અને તમે લોકોએ સોપારી આપી હતી. સાચું કહું તો આ બધું નાટક હતું મારું, તમને બંનેને સબક શીખવાડવા માટે કે આપણા જ ઘરમાં આપણે જે ખાડો ખોદી અને એમાં આપણે જ પડીએ ને તો કેવું ફીલ થાય. જોયું ને વિશ્વનાથ પ્રતાપસિંહ, તમે તો એને રૂપિયા આપી અને મારી દીકરીની ઇજ્જત ઉછાળવા માટે મોકલ્યો હતો, પણ એ લોકોના ખૂન કરનારો, ખરાબ કામ કરનારો, છતાં એના દિલમાં ક્યાંક તો માણસાઈ છે. તમારા દિલમાં એટલી માણસાઈ નથી? કાંઈ વાંધો નહીં, તમારે તો ઇલેક્શન જ જીતવું છે ને. હું તમારી સામેથી મારું ફોર્મ પાછું ખેંચું છું. આ ઇલેક્શન તમે જીતી ગયા. ના 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 બેન, મને માફ કરો. મેં તમારી માટે જે ખરાબ વિચાર કર્યો ને એની માટે હું તમારી માફી માગું છું. અને ચૂંટણી તો તમારા જેવા માણસે જ જીતવી જોવે, તો જ આ સમાજનું, આ દેશનું સારું થાય. મારી જેવા નાલાયક માણસો જ્યારે લગી આ દેશમાં ચૂંટણી લડશે ને ત્યારે લગી આ દેશ ક્યારેય ઉન્નતિના માર્ગે નહીં આવે. બસ ખાડામાં જ પડતો જાય, ખાડામાં જ પડતો જાય. અરે આ દેશની કઠણાઈ જ એ છે કે તમારી જેવા સારા માણસો કોઈ દિવસ ચૂંટણીમાં ઇન્ટરેસ્ટ લેતા નથી, અને મારી જેવા ગુંડા, નાલાયકો, નરાધમો ચૂંટણીમાં આવે છે, એટલે જ આ પાયમાલી ભોગવવી પડે છે. પણ હવે મારી આંખ ઉઘડી ગઈ છે. અરે હું તો બધાને, મારી જેવા ઘણા ચૂંટણીમાં ઊભા રહ્યા છે, બધાને કહેવા માગું છું કે તમે સમાજ સેવાના કામ કરો, અથવા ચૂંટણીમાં નહીં ઊભા રહો, બીજા કોઈક સારા માણસને મોકો આપો જે આ સમાજની હાલત બદલી શકે, એવાને મોકો આપવાની જરૂર છે. મારી જેવા નાલાયક માણસો જ્યારે કે આ સમાજમાં છે ને, અને એ પાછા રાજકારણમાં ઇન્ટરેસ્ટ લે છે ને, ત્યારે કે કોઈ બેન દીકરી અને કોઈ વૃદ્ધ માણસ સુખી નહીં રહી, કે આ સમાજ બસ ગંદકીમાં સબડતો જાહે. તમારે જ આ ચૂંટણી જીતવી પડે. હા આમ પણ તમે લોકો તો સારા છો ને, સારા કામો કર્યા છે ને. જો આ ચૂંટણી જીતવાના સાચા હકદાર તો તમે છો, અમે લોકો નહીં. અને હા, હું આજે બધાની વચ્ચે એક પ્રણ લઉં છું, આજ પછી ક્યારેય પણ કોઈ પણ બેન દીકરીની ઇજ્જતને આવી રીતે સરેઆમ નહીં કરું, અને ક્યારેય પણ કોઈ પણ ખોટા કામમાં રસ નહીં રાખું. પહેલાં તો મારે તો છે ને હવે મને એ આનંદ છે કે હું કોર્પોરેટરની ચૂંટણી જીતું કે ના જીતું, પણ તમે બંને બાપ દીકરો જે સુધરી ગયા ને, એટલે મારી જીત છે એ મને ખૂબ ગમ્યું. પણ પપ્પા હવે પેલા નારા બદલાવવા પડશે. જીતેંગા ભાઈ જીતેંગા, એની બદલે જીતેંગી ભાઈ જીતેંગી, જાગૃતિ બા જીતેંગી.